નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું સ્વાગત છે. હું એચસી પંચાલ, આઈટીઆઈ સરસપુર, અમદાવાદથી. આજનું ટૉપિક આપણા એન્જિનિયરિંગ ડ્રોઈંગ, જેની અંદર આપણે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન અને આઇસોમેટ્રિક વિશે જાણકારી મેળવીશું. આપ સૌ મિત્રો જાણો છો તેમ ડ્રોઈંગ આપણે ઘણા બધા પ્રકારના કરતા આવીએ છીએ, જોતા આવીએ છીએ, જાણતા આવીએ છીએ, જેની અંદર સમજવા માટે અને તેને વર્ગીકૃત કરવા માટે તેના કેટલાક આપણે પ્રકાર પણ પાડેલા છે. દાખલા તરીકે આપણે બોર્ડ ઉપર જોઈ શકીએ છીએ કે ડ્રોઈંગ આપેલું છે અહીંયા આગળ. એના મુખ્ય આપણે 3 પ્રકારમાં એનું સ્ટાર્ટિંગ કરીએ છીએ. પ્રથમ આપણે જોઈશું તો ત્યાં આગળ પેઇન્ટિંગ આપણે લખેલું છે. પેઇન્ટિંગની અંદર સામાન્ય રીતે આપણે જોઈએ તો નેચરની અંદર જે પણ ડ્રોઈંગ્સ આપણે કરતા આવીએ છીએ, એનિમલ્સ છે, નદી છે, નાળા છે કે ભાઈ પર્વત છે, એ બધાના ડ્રોઈંગનો સમાવેશ આપણે પેઇન્ટિંગમાં કરતા આવીએ છીએ. સેકન્ડ જે આપણે જોઈ રહ્યા છીએ તે કોમર્શિયલ ડ્રોઈંગ છે. કોમર્શિયલ ડ્રોઈંગ એટલે વાણિજ્ય ડ્રોઈંગ. આપણે કોઈપણ જગ્યાએ જ્યારે કોઈ બી વસ્તુ ખરીદતા આવીએ છીએ કે કોઈપણ પ્રકારનું વાણિજ્યની લેણદેણ થતી હોય છે ત્યારે તેની અંદર જે કંઈ પેપર વર્ક્સ આપણે જોઈ રહ્યા છીએ, દાખલા તરીકે કોઈ એક કંપનીમાં આપણે જઈએ છીએ તો તે આપણને કોઈ વિઝિટિંગ કાર્ડ પણ આપતો હોય છે. તો વિઝિટિંગ કાર્ડનું લેઆઉટ દરેકનું એક સરખું હોતું નથી. તેવી જ રીતે ક્યારેક કોઈ પણ વસ્તુ ખરીદતા આવીએ છીએ તો ત્યારે તેનું બિલિંગ એરેન્જમેન્ટ જોઈએ, દરેકના બિલ જોઈએ તો એની અંદર પણ ડિઝાઇન અલગ અલગ હોય છે. જે ડ્રોઈંગ બિલ ઉપર આપણે જોઈ રહ્યા છીએ, વિઝિટિંગ કાર્ડ ઉપર જોઈ રહ્યા છીએ કે લેટર હેડ ઉપર જોઈ રહ્યા છીએ, તે તમામ ડ્રોઈંગ દરેકના અલગ પડતા હોય છે અને તેનો સમાવેશ આપણે અહીંયા આગળ કોમર્શિયલ ડ્રોઈંગમાં કરેલું છે. આપણે જે સબ્જેક્ટ ભણીએ છીએ એ સબ્જેક્ટને આપણે એન્જિનિયરિંગ ડ્રોઈંગ કહીએ છીએ. તો એન્જિનિયરિંગ ડ્રોઈંગ જે છે એને પણ વધુ સારી રીતે સમજવા માટે આજના ટીવીના યુગ કે આપણે માઇક્રોસોફ્ટના યુગની અંદર પણ તેનું વિભાજન કરેલું છે, જેથી કરીને આપણે એને સહેલાઈથી શોધી શકીએ. એક કરતાં વધુ એન્જિનિયરિંગ ડ્રોઈંગ્સ પણ આપણે ભણતા આવીએ છીએ. તો જ્યારે એન્જિનિયરિંગ ડ્રોઈંગ આવે છે ત્યારે તેના ફર્ધર બીજા પ્રકાર પાડેલા છે, જેમાં મુખ્યત્વે આપણે જોઈએ તો એક મિકેનિકલ ડ્રોઈંગ છે, બીજું ઇલેક્ટ્રિકલ ડ્રોઈંગ છે, એના પછી આગળ ચાલીએ તો સિવિલ ડ્રોઈંગ આપણે જોઈ શકીએ છીએ. તો આવી રીતે એની અંદર એન્જિનિયરિંગ ડ્રોઈંગની અંદર પણ આપણે પ્રકાર કરેલા છે. આજે આપણે જે ટૉપિક વિશે, જે ડ્રોઈંગ વિશે ભણવાના છે તે ખરેખર મિકેનિકલ ડ્રોઈંગ છે. મિત્રો, મિકેનિકલ ડ્રોઈંગ્સ જ્યારે આપણે ભણતા આવીએ અથવા તો કોઈપણ ડ્રોઈંગ્સ ભણતા આવીએ તો તેનું મુખ્ય માળખું તો શું હોય? કોઈપણ ડ્રોઈંગ બનાવવા માટે શેની જરૂરિયાત રહેશે આપણને? તો રેખાઓની. તો જો આપણે રેખાઓ વિશે જાણકારી સંપૂર્ણ ના ધરાવતા હોઈએ તો તે દોરવામાં આપણને થોડી ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે. દરેક ડ્રોઈંગ્સ કરતી વખતે જે રેખાઓ આપણે યુઝ કરતા આવીએ છીએ તેની જાણકારી આપણે થોડી ઘણી મેળવીએ. તો મેજોરિટલી આપણે જોતા આવીએ છીએ કે કોઈપણ ડ્રોઈંગ બનાવવા માટે જે મુખ્ય રેખાઓ યુઝ થાય છે તેની અંદર રેખાઓના પ્રકારમાં આપણે જોઈશું તો બોર્ડ ઉપર મેં 2 પાર્ટ્સ કરીને રેખાઓ દોરેલી છે, જેની અંદર પ્રથમ આપણે ટોપિક્સમાં જોઈએ છે તો એક આડી અવળી રેખા દોરેલી છે. એના પછી બાકીની 3 રેખાઓ આપણે જોઈ રહ્યા છીએ. મિત્રો, જ્યારે રેખાઓ ચાલતી હોય છે તો આ જે પ્રથમ ભાગ બતાવ્યો છે એની અંદર બીજી કોઈ રેખાઓ આપણે દોરેલી નથી. તો એ રેખાઓ જે બતાવેલી છે તેમાં આ જે રેખા ગણાય છે તે વક્ર રેખા તરીકે ઓળખાય છે. જ્યારે આ 1, 2 અને 3 રેખા આપણે જોઈ રહ્યા છીએ તે ત્રણેય રેખાને સીધી રેખા એટલે કે સ્ટ્રેટ લાઇન તરીકે આપણે ઓળખીએ છીએ. બંને રેખાની અંદર આપણે જોઈએ તો એને કેટલીક વ્યાખ્યાથી પણ કરવામાં આવેલી છે. દાખલા તરીકે આ વક્ર રેખા, તો કોઈપણ રેખા હોય તેની અંદર મુખ્યત્વે 2 બિંદુઓ આપણને જોવા મળશે. દરેક રેખામાં 2 બિંદુ આપણને જોઈ શકીએ છીએ. જે 2 બિંદુ આપણે બતાવી રહ્યા છીએ તે બંને બિંદુને રેખાના અંતિમ બિંદુઓ તરીકે ઓળખવામાં આવે છે. વક્ર રેખા જે આપણે બતાવી રહ્યા છીએ એ રેખા જોઈએ એની અંદર આપણે કોઈ 2 ડાયમેન્શન આપી શકીએ છીએ. બંને ડાયમેન્શન જોઈએ તો
મિત્રો આ જગ્યાએ આપણે જ્યારે કામ કરેલું છે તો ત્યાં આગળ આપણે જોઈએ તો એક લંબાઈ એલ કેપિટલ લેટર્સથી આપણે અહીંયા ઇન્ડિકેટ કરેલી છે, બીજી લંબાઈ અહીંયા આગળ જોઈએ આપણે તો સ્મોલ એલથી ઇન્ડિકેટ કરેલી છે. સેમ વસ્તુ અહીંયા પણ છે કે અહીંયા આગળ કેપિટલ એલ છે, અહીંયા સ્મોલ એલ છે. બંને વસ્તુ શું કહેવા માંગે છે એના વિશે થોડી માહિતી મેળવીએ, જેનાથી આપણે વક્રરેખા અને સીધી રેખા વચ્ચેનો ભેદ જાણી શકીશું. પ્રથમ આપણે જોઈએ તો અહીંયા એ થી બીની અંદર જે કેપિટલ લાઇન એલથી લંબાઈ એની બતાવવામાં આવેલી છે, તે લંબાઈ જે રેખા આપણે દોરેલી છે તેના બે અંતિમ બિંદુ વચ્ચેનું અંતર બતાવે છે. જ્યારે જે સ્મોલ એલ બતાવેલું છે એની અંદર જેવી રીતે આડી અવળી રેખા છે એ જ રીતે એનું ડિસ્ટન્સનું પણ મેઝરમેન્ટ લેવામાં આવેલું છે, અને એ મેઝરમેન્ટને જે ડાયમેન્શનથી બતાવીએ છીએ તેને સ્મોલ એલ કહેવામાં આવેલું છે. વક્રરેખાના કેસમાં આપણે જોઈએ તો જે સ્મોલ એલ જે છે એનું માપ કેપિટલ એલ કરતાં વધુ હશે, એટલે આપણે એવું લખી શકીએ કે સ્મોલ એલ ગ્રેટર ધેન કેપિટલ એલ. તો અહીંયા આગળ આ જે બતાવે છે તે આપણે વક્રરેખાના ઇક્વેશન તરીકે અથવા તો ડાયમેન્શન તરીકે જાણી શકીએ છીએ. સીધી રેખા જે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ તેની અંદર આપણે જોઈએ તો સ્મોલ એલ અને કેપિટલ એલ બંનેનું જે ડાયમેન્શન છે એ એક સરખું છે. તો અહીંયા આગળ આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ સ્મોલ એલ અને કેપિટલ એલ એક સરખું છે, એટલે કે તેની જે સ્મોલ એલ જે રેખાની લંબાઈ બતાવે છે અહીંયા આગળ, એવી જ રીતે અહીંયા પણ આ રેખાની લંબાઈ બતાવે છે, પણ બે બિંદુ વચ્ચે અહીંયા આગળ રેખાની લંબાઈ ઓછી છે, જ્યારે અહીંયા આગળ રેખાની લંબાઈ વધુ થશે. બીજા કેસની અંદર અહીંયા આગળ જોઈએ તો હંમેશા રેખાની લંબાઈ બે અંતિમ બિંદુઓ વચ્ચે કરતાં વધુ છે, જ્યારે અહીંયા બંને વચ્ચેનું અંતર સરખું છે. માટે આપણે એવું કહી શકીએ કે જે રેખા વચ્ચેના બે અંતિમ બિંદુઓ વચ્ચે ઓછામાં ઓછું અંતર ન હોય, એટલે કે અંતર વધુ હોય, તેવી રેખાને આપણે વક્રરેખા કહીએ છીએ. પરંતુ જે રેખાના બે અંતિમ બિંદુઓ વચ્ચેનું અંતર ઓછામાં ઓછું હોય તેને આપણે સીધી રેખા કહીશું. કારણ કે જો આ રેખાને સહેજ પણ તમે એમ પ્લોટિંગ કરશો તો ત્યારે આ લંબાઈ એલ જે છે તે વધી જશે. મતલબ શું થયો કે જ્યારે રેખાની લંબાઈ સૌથી ઓછામાં ઓછું હોય ત્યારે જ તે રેખા સીધી રેખા બને છે. આપણે અહીંયા આગળ જોઈ રહ્યા છીએ તેમ 1 2 3 ત્રણેય રેખા સીધી રેખાના પ્રકાર જ છે. જે પ્રથમ રેખા આપણે જે બતાવેલી છે તે પણ સીધી રેખા છે, બીજી પણ સીધી રેખા છે, ત્રીજી પણ સીધી રેખા છે. ઘણી વખત આપણે જોઈ રહીએ છીએ કે ઘણા મિત્રોની અંદર કોન્સેપ્ટ થોડો ક્લિયર નથી હોતો. ઘણાને એવું થાય છે કે આ પહેલી લખેલી છે તે જ સીધી રેખા કહેવાય, આને ઊભી કહેવાય. તો એવું નથી મિત્રો. હર હંમેશા આપણે જોઈએ તો આ ત્રણે ત્રણ જે રેખા બતાવેલી છે ત્રણેય રેખાના પ્રકાર એક જ છે, અને તેને આપણે સીધી રેખાથી જ ઓળખીએ છીએ. તો હવે આ રેખાઓને ઓળખવી કેવી રીતે? તો જે પ્રથમ રેખા જે બતાવેલી છે તો મિત્રો આપણે અહીંયા આગળ જોઈએ તેમ કે મેં પ્રથમ રેખામાં લખ્યું છે આડી રેખા, બીજી રેખામાં લખ્યું છે ઊભી રેખા, ત્રીજામાં લખ્યું છે ત્રાંસી રેખા. ત્રણેય રેખા સીધી છે, પણ આની પોઝિશન એની પોતાની અવસ્થાના આધારે તેને નામ આપવામાં આવેલું છે. આની પણ વ્યાખ્યા ટેકનિકલમાં કરેલી જ છે, કારણ કે ટેકનિકલ સબ્જેક્ટ આપ સૌ જાણો છો તેમ કે હર હંમેશ કોન્ક્રીટ ડેફિનેશન સાથેનો જ હોય છે. તો સમુદ્રની સપાટી હોય છે તેને જે લંબ હોય, પેરેલલ હોય, સમાંતર હોય, તેને આપણે આડી રેખા કહીએ છીએ. સમુદ્ર લેવલને જે કાટખૂણો કરતી હોય તેવી રેખાને આપણે ઊભી રેખા તરીકે ઓળખીએ છીએ, અને જે રેખા સમુદ્ર લેવલને સમાંતર કે કાટખૂણો ન કરતી હોય તેને આપણે ત્રાંસી રેખા તરીકે ઓળખીશું. તો મિત્રો આપણે જાણી શક્યા છીએ હવે કે રેખાના મુખ્ય બે પ્રકાર, વક્રરેખા અને સીધી રેખા. જ્યારે ડ્રોઈંગ દોરતા આવીએ છીએ ત્યારે તે ડ્રોઈંગની અંદર આપણે આ તમામ લાઇનનો ઉપયોગ કરી અને ડ્રોઈંગ કરીએ છીએ. જ્યારે ડ્રોઈંગ દોરતા હોઈએ તે વખતે વક્રરેખા, સીધી રેખા અને ત્રાંસી રેખા ઉપરાંત કેટલાક જ્યોમેટ્રિકલ ભૌમિતિક આકૃતિઓનો પણ ઉપયોગ કરીએ છીએ, જે આકૃતિઓ સાદી સપાટીમાં આપણે દોરતા આવીએ છીએ. તો હવે આપણે થોડીક આકૃતિ વિશેની સમજ મેળવીશું, પછી આપણે આગળ આઇસોમેટ્રિકમાં જઈશું.
મિત્રો ફર્ધર આપણે જોઈએ તો આકૃતિઓની જ્યારે વાત થતી હોય તો આકૃતિઓને આપણે બે પ્રકારે જોતા આવીએ છીએ. પ્રથમ સ્લોટ આપણે અહીંયા આગળ જોઈ રહ્યા છીએ સામાન્ય આકૃતિઓ, જેની અંદર ચોરસ, લંબચોરસ, સ્ક્વેર, રેક્ટેંગલ આપણે દોરેલું છે. બીજાની અંદર ક્યુબ એટલે સમઘન છે. અહીંયા આગળ લંબઘન દોરેલું છે. બંને આકૃતિઓમાં ફરક છે. આ જે આકૃતિઓ જે બતાવેલી છે તે આકૃતિઓને ભૌમિતિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો તેને સામાન્ય સમતલ આકૃતિઓ તરીકે આપણે ઓળખીએ છીએ, જેને અંગ્રેજીની અંદર આપણે સાદી સિમ્પલ પ્લેન ફિગર કહીએ છીએ. આ જે ફિગરો દોરવામાં આવે છે તેની અંદર માત્ર બે માપ હોય છે. એક લંબાઈનું માપ હોય છે અને બીજું તેની પહોળાઈનું માપ હોય છે. અહીંયા ગાળે જે આપણે ફિગરો જોઈ રહ્યા છીએ તેને સૌથી પહેલાં જો આપણે નામ આપીએ તો તેનું પિક્ચોરિયલ ડ્રોઈંગ નામ છે. આપણને એમ થશે કે કેમ આને પિક્ચોરિયલ ડ્રોઈંગ કહીએ છીએ, તો અહીંયા આપણને પિક્ચર ફોટા જેવું આપણે જોઈ શકીએ છીએ, માટે આપણે એને પિક્ચોરિયલ ડ્રોઈંગ તરીકે ઓળખીએ છીએ. પિક્ચોરિયલ ડ્રોઈંગ હોય છે એની અંદર આપણે અહીંયા જોઈએ તો સામાન્ય રીતે તેને 3 સપાટીઓ હોય છે, 6 સપાટીઓ હોય છે, જેમાંની 3 આપણે જોઈ શકતા હોઈએ છીએ. અહીંયા આપણે સમઘન જોઈએ તો મિત્રો આપણે નાનપણની અંદર સાપ સીડીની રમત પણ રમતા હતા. એની અંદર જે પાસા હતા એ આવા સમઘન હતા, જેની અંદર 1 2 ટપકા કરી અને 1 to 6 એની અંદર માર્કિંગ આવતા હતા. તો એ આપણે સમઘન જોઈએ તો તેની તમામ લંબાઈ જે છે એ એક સરખી હોય છે, માટે જ્યારે સમઘન દોરવામાં પણ આવે છે ત્યારે તેની અંદર માત્ર માપ એક જ લખેલું હોય છે. વાસ્તવમાં આપણે જોઈએ તો આ તેની પહોળાઈ ગણીએ તો એની લંબાઈ બને છે અને આ એની ઊંચાઈ બને છે, એટલે કે એની 3 ડાયમેન્શન હોય જ છે. અહીંયા આપણે જોઈએ તો એક માપ લંબાઈ બતાવેલું છે, બીજું પહોળાઈ બતાવેલું છે, ત્રીજું થિકનેસ બતાવ્યું છે. મિત્રો ક્યારેક આપણને એવું પણ થતું હોય છે કે આને લંબાઈ કેમ, આને લંબાઈ ન કહી શકાય, તો મિત્રો એવું નથી. જ્યારે 2 ડાયમેન્શન હોરિઝોન્ટલી આ નીચેની પ્લેનમાં આપેલા હોય એ સમયે જે ડાયમેન્શન વધુ માપ ધરાવતું હોય છે તેને આપણે સામાન્ય રીતે લંબાઈ તરીકે ઓળખીએ છીએ, અને જેનું માપ ઓછું છે તેને આપણે પહોળાઈ તરીકે ઓળખીએ છીએ. એવો મિત્રો અહીંયા પણ બને છે કે જ્યારે અહીંયા આગળ થિકનેસ લખેલું છે તો કોઈ એક કેસ એવો પણ તમને જોવા મળશે કે ત્યાં હાઇટ શબ્દનો પણ યુઝ કરેલો હશે. તો એવું ક્યારે બને છે કે ભાઈ આપણે આ જે બંને માપ જોઈએ તો આ બંનેના રેફરન્સની અંદર જો આ ડાયમેન્શનનું માપ વધુ હોય તો આપણે એને હાઇટ તરીકે ઓળખીએ છીએ. તો આમ આપણે જોઈએ તો સામાન્ય રીતે આપણે જોઈએ તો અહીંયા આગળ જે પ્લેન ફિગર સાદી સમતલ આકૃતિઓ બતાવેલી છે જેમાં 2 ડાયમેન્શન હોય છે, તેને લંબાઈ અને પહોળાઈ એવા 2 ડાયમેન્શન હોય. જ્યારે અહીંયા આગળ આપણે જોઈએ તો ઘન આકૃતિઓ છે, અને ઘન આકૃતિઓ જ્યારે હોય છે ત્યારે તેની અંદર 3 ડાયમેન્શન હોય છે. એક લંબાઈ, બીજું પહોળાઈ અને ત્રીજું માપ જાડાઈ અથવા ઊંચાઈ હોય છે. આ જે વસ્તુઓ જે બતાવેલી છે ત્રણેય, એમાંના સંદર્ભિત આપણે જોઈએ તો એનો એક ચાર્ટ પણ આપણે જોઈ શકીશું. તો આ આપણે ચાર્ટની અંદર ડિસ્પ્લે કરીએ તો અહીંયા ચાર્ટની અંદર આપણે જોઈએ તો અહીંયા પહેલો જે ચાર્ટ આપણે બતાવેલો છે તેની અંદર સમઘન બતાવેલો છે. સમઘનની અંદર આપણે જોઈએ છે તો અહીંયા પણ તમને માપ આપેલું છે જે લંબાઈ દર્શાવે છે. અહીંયા આગળ આપણે બીજું નીચે જોઈએ ડાયમેન્શન તો ત્યાં આગળ આ લંબઘન છે, જેને અંગ્રેજીમાં ક્યુબોઇડ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ક્યારેક આ જે આકૃતિ છે એને ઘણી વખતે પ્રિઝમ તરીકે પણ લોકો ઓળખતા હોય છે, પણ ખરેખર એનું સાચું નામ જો આપણે ગણીએ તો તે ક્યુબોઇડ છે, એટલે કે લંબઘન છે. લંબઘનની અંદર પણ 3 ડાયમેન્શન છે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અથવા જાડાઈ. જ્યારે આ ડાયમેન્શન અહીંયા આગળ આપણે સમઘન જોઈ રહ્યા છીએ એ વખતે એને જુદી જુદી ડાયરેક્શનલની અંદરથી જોતાં આપણને આ 3 વ્યૂ દેખાય છે. આ જે બંને વસ્તુ જુદી બતાવેલી છે તેમાં આ જે પાર્ટ છે એને પિક્ચોરિયલ ડ્રોઈંગ કહી શકીએ છીએ આપણે, પણ જે આ પાર્ટ બીજો બતાવેલો છે તે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન છે. આ પાર્ટને આપણે અલગ અલગથી સમજવાનો પ્રયત્ન કરીશું. અત્યારે તમને આ બતાવવાનું કારણ એક છે કે તમે સમજી શકો કે ભાઈ આઇસોમેટ્રિક છે કે પિક્ચોરિયલ ડ્રોઈંગ છે અને ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન છે, એમાં વચ્ચેમાં શું ડિફરન્સ છે. અહીંયા પિક્ચોરિયલ ડ્રોઈંગમાં આપણે આ જે ડ્રોઈંગ દોરેલું છે એ ડ્રોઈંગ દોરવા માટે આપણે 30° યુઝ કરેલો છે, જેની અંદર 3 લાઈનો મેઇન હોય છે જે આપણે બોર્ડ પર હમણાં જોઈએ છે. તો એ 3 લાઇનમાં 30° ખૂણો રાખીને એને ડ્રોઈંગ કરવામાં આવે છે, માટે હવે આપણે એને આઇસોમેટ્રિક તરીકે ઓળખીશું. અહીંયા પણ એવી જ રીતે હોય છે. તો જ્યારે ઘન આકૃતિઓ હોય છે
ત્યારે તેને 3 ડાયમેન્શન હોય છે. પરિણામ એવું આવે છે કે આ જે બોર્ડ ઉપર પણ આપણે 3 આકૃતિ દોરેલી છે, તો આ જે આકૃતિ છે તેને 3 ડાયમેન્શન એટલે કે 3D ફિગર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આપણે અહીંયા આગળ જોઈએ તો પ્લેન ફિગરમાં 2 ડાયમેન્શન હોય છે, લંબાઈ અને પહોળાઈ. તો આ જે ફિગર છે એને 2D ફિગર તરીકે ઓળખવામાં આવે છે. હજી આપણને એમ થાય કે આમાં તો 2 માપ દેખાય છે, પણ એક આપણે બીજો દાખલો લઈએ તો મિત્રો અહીંયા આગળ આપણે જોઈએ, મેં કીધું તેમ કે આ 2D ફિગર જ છે. આપણે એને સાદી સમતલ આકૃતિ તરીકે ઓળખીએ છીએ, જેની અંદર આ પંચકોણ છે, આ ત્રિકોણ છે. આપણે આગળ દોર્યું હતું એમાં માત્ર લંબાઈ અને પહોળાઈ જ હતી, પણ અહીંયા જો ત્રિકોણની આ ત્રણેય બાજુના માપ અલગ અલગ હોય છે, પણ જ્યારે આપણે એને કોઈ એક 2D ફિગરમાં કન્વર્ટ કરીએ છીએ ત્યારે એના 2 જ માપ થઈ જાય છે. એવી રીતે અહીંયા પંચકોણને 5 બાજુ હોય છે, દરેકના માપ અલગ અલગ નથી હોતા પણ એક સરખા હોય છે, છતાં જો આપણે એને ભેગા કરીએ તો તે પાછા 2Dમાં કન્વર્ટ થાય છે. એટલે આ વસ્તુ બતાવે છે કે આ જે આકૃતિઓ બધી છે, દાખલા તરીકે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, પંચકોણ, ષષ્ટકોણ, તમામ પ્રકારના પોલિગોન, સર્કલ, લંબવર્તુળ, આ બધી કેવી ફિગરો કહેવાશે? સાદી સમતલ આકૃતિ, જેને માત્ર એક જ પ્લેન ઉપર આપણે દોરી શકતા હોઈએ છીએ, અને માટે આ તમામ આકૃતિઓ 2D ફિગર તરીકે ઓળખાશે. અને આ 2D ફિગર જે છે તેનો ઉપયોગ કરી અને આપણે આઇસોમેટ્રિક ડ્રોઈંગ પણ બનાવતા હોઈએ છીએ. અહીંયા આગળ આપણે જોઈએ છીએ તેમ કે આને 3 ડાયમેન્શન હોય છે, લંબાઈ, પહોળાઈ અને જાડાઈ, માટે તેને 3D ફિગર કહે છે. આ જે આકૃતિ બતાવેલી છે 3D ફિગર, એને આપણે દોરવી કેવી રીતે એનું હવે આપણે થોડુંક સેશન જોઈએ, જેનાથી આપણને 3D ફિગર કેવી રીતે દોરાય તે આપણે જોઈ શકીશું. મિત્રો 3D ફિગર જોઈએ તો અમારા હાથમાં મેં પકડેલો છે તે સમઘન છે. સમઘન એ એક 3 ડાયમેન્શન બતાવતી ઘન આકૃતિ છે આપણી પાસે. અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ તેમ એને 1, 2, પાછળ 3, 4, અહીંયા આગળ આપણે જોઈશું તો 5, ઉપર 6, તો એને ટોટલ 6 સરફેસ છે. 1, 2, 3, 4, 5 અને 6 સરફેસ. ડાયમેન્શનની જો આપણે વાત કરીએ તો એક માપ એનું આ છે, બીજું ડાયમેન્શન આ બનશે, ત્રીજું આ બનશે. તો અહીંયા આગળ આપણે જોઈએ તો આને એકને લંબાઈ કહીશું, આને પહોળાઈ કહીશું, તો આ એની ઊંચાઈ અથવા જાડાઈ ગણાશે. એટલે કે આ 3D ફિગર થઈ. આની અંદર હજી વધારે આપણે સંશોધન કરીએ, એનું ધ્યાન રાખીએ તો આ સપાટીની આ જે ધાર છે તે અહીંયા બતાવેલી ધાર છે તે આ ધાર છે તે
તો આ બંને ધારો એકબીજાને સમાંતર છે. પરિણામ એ આવે છે કે આ ધાર અને આ ધાર પણ એકબીજાને સમાંતર છે. એવી રીતે પાછળની ધાર પણ એકબીજાને સમાંતર રહેશે. તો બતાવતા સમયે આપણે એટલું ધ્યાન રાખીએ છીએ કે આ 1 2 3 4 ધારો એકબીજાને સમાંતર છે. આ ઊભી લાઈન 1 2 3 પાછળની 4 પણ એકબીજાને સમાંતર છે. અહીંયા આડી ગણીએ તો 1 2 3 4 તો આ 4 ધાર પણ એકબીજાને સમાંતર છે. તો આમ આપણે ગણીએ તો 3 ડાયમેન્શન જ્યાં આગળ ડાયમેન્શન આપેલું છે તે જગ્યાના 3 ડાયમેન્શન બતાવતી જે રેખાઓ છે તે એકબીજાને સમાંતર હોય છે. જો આપણે લંબઘનનો ઉપયોગ કરીશું, દાખલા તરીકે આપણી પાસે એક આ નાનો લંબઘન આપણે બતાવ્યો છે, તો આ લંબઘનની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ 1 2 3 4 આ લાઈનો એકબીજાને સમાંતર છે. અહીંયા આડી લાઈન ગણીએ તો પણ એકબીજાને સમાંતર મળે છે આપણને. આ ઊભી પોઈન્ટ ગણીએ તો એ પણ એકબીજાને સમાંતર મળે છે. તો લંબઘનની અંદર પણ આપણે જોઈએ છીએ તો એ 3 ડાયમેન્શન જ બતાવે છે. આ એક વચ્ચેની લાઈન આવશે અને 2 આ બાજુની લાઈન આવશે. આ માપ મોટું છે. પ્રમાણમાં આપણે જોઈએ તો આની લંબાઈ વધુ લાગે છે, આની લંબાઈ ઓછી લાગે છે. એટલે આપણે રૂલ્સ પ્રમાણે આને લંબાઈ તરીકે ઓળખીશું, જ્યારે આ માપ નાનું છે માટે તેને પહોળાઈ તરીકે ઓળખીશું. આ બેના સંદર્ભમાં આ માપ થોડું નાનું દેખાય છે એટલે આપણે આને થિકનેસ તરીકે ઓળખીશું. તો આમ આપણા 3 માપ આવી જશે, લંબાઈ, પહોળાઈ અને થિકનેસ. મિત્રો, આ જ વસ્તુ હું બોર્ડ ઉપર દોરી અને તમને બતાવું છું, ક્યાં આગળ આપણે કરીશું કામ. મિત્રો, આપણે અહીંયા આગળ જોયું તો આ જે જોબ આકૃતિ દોરેલી છે તેમાં આકૃતિ આપણે જોઈ રહ્યા છીએ તે સાદી ઘન આકૃતિ છે, જેને આપણે લંબઘન તરીકે ઓળખીએ છીએ. મેં આગળ કીધું તેમ 1 2 3 4 આપણે એને માર્કિંગ કરીએ તો મેં આજે રાઉન્ડ કરેલું છે. આ 4 લાઈન એકબીજાને સમાંતર દેખી રહ્યા છે. આપણે બીજી વાત કરીએ તો આ ઊભી જેને હું ખરાની નિશાની કરી રહ્યો છું, 1 2 3 4 તો તે 4 ધાર પણ એકબીજાને સમાંતર છે. બાકી રહેતી આપણી આડી લાઈનમાં આલ્ફા કરીને આપણે કરી શકીએ છીએ. તો આ 4 ધાર પણ એકબીજાને કેવી લાગે છે? સમાંતર છે. તો આમ આપણે ગણીએ તો બેઝિકલી જે આપણને આ ડ્રોઈંગ્સ દેખાય છે એની અંદર મુખ્ય 3 લાઈન છે. બાકીની લાઈનો તેને સમાંતર રહીને દોરવામાં આવેલી છે. એ 3 લાઈનોને આપણે વર્ગીકૃત કરીએ અલગથી તો મિત્રો, મેં અહીંયા આગળ એક રાઉન્ડ કરીને દોરેલું છે. એ રાઉન્ડની આજુબાજુ મેં આ 3 લાઈન પણ બતાવેલી છે, જે તેની મુખ્ય 3 લાઈન તરીકે ઓળખાશે. આપણે અહીંયા જોઈ પણ શકીએ છીએ કે આ લાઈન ઉપર લંબાઈ છે અને એની આ 4 લાઈન સમાંતર છે. તો આ જગ્યાએ આપણે જે ડાયમેન્શન આપેલું છે તે લંબાઈ છે. મિત્રો, અહીંયા આગળ જે માપ બતાવેલું છે લંબાઈનું તે મુજબ આ 4 લાઈન એકબીજાને સમાંતર દેખી રહ્યા છીએ. આપણે આ જગ્યાએ પહોળાઈ છે તો પહોળાઈની આ 1 2 3 4 લાઈન જોઈ રહ્યા છીએ આપણે. સાથે સાથે આ એક વધારાની ઊભી લાઈન જે કાટખૂણે દોરેલી છે તે આપણે જોઈ રહ્યા છીએ.
જેને આપણે અહીંયા આગળ માર્કિંગ કરીને પણ લખેલું છે લંબાઈ, પહોળાઈ અને જાડાઈ. તો આમ આપણે આઇસોમેટ્રિક આ જે ઘન આકાર બતાવેલો છે એમાં આપણે જોઈ રહ્યા છીએ કે ઘન આકારનો મુખ્ય આધાર માત્ર આ 3 લાઈન છે, બાકીની લાઈનો એને સમાંતર હોય છે. હવે આ જે 3 લાઈન છે એના નીચે ધારો કે આપણે કોઈ એક લાઈન આ રીતે દોરી દઈએ છીએ તો આપણને અહીંયા આગળ જોઈ શકાય છે કે આ લાઈન વચ્ચે કોઈ એક ખૂણો છે અને આ જે ખૂણો છે તે 30° રાખવામાં આવે છે. વચ્ચેની લાઈન જે છે આ રીતે આપણે એને લંબાઈ બતાડીએ તો તે આ બેઝ લાઈન જે બતાવેલી છે તેને કાટખૂણે છે. બીજી લાઈન અહીંયા આગળ આપણે જોઈએ તો અહીંયા પણ આ એક ખૂણો બતાવી રહી છે, તે પણ 30° ખૂણે દોરેલું હોય છે. આમ આપણે જોઈએ તો જ્યારે આ 3 રેખાઓને આ રીતે દોરેલી હોય કે વચ્ચેની લાઈન કાટખૂણે છે, આ લાઈન 30° ખૂણે, આ લાઈન 30° ખૂણે, તો જે દોરાતું ઘન આકાર જે છે તેને આપણે આઇસોમેટ્રિક તરીકે ઓળખીએ છીએ, જે આપણે ટોપિકમાં અહીંયા બતાવેલું છે પ્રથમ આઇસોમેટ્રિક ડ્રોઈંગ્સ. પણ મિત્રો આઇસોમેટ્રિક ડ્રોઈંગની એક ડ્રોબેક કહીએ, એની એક આપણી જે એને રિપ્રેઝન્ટ કરવાનું જે છે કે એની માહિતી જે જોબની આપવાની છે એમાં એ પોતે સક્ષમ રહેતું નથી. કેમ કે જ્યારે આપણે આ લંબઘન અહીંયા આગળ જે મેં દોરેલો છે આ રીતે છે, આ જગ્યાએ તેની લંબાઈ છે, આ જગ્યાએ પહોળાઈ છે, આ જગ્યાએ એની જાડાઈ છે. તો અહીંયા આગળ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે 1, 2 અને 3 જ સપાટી આપણે જોઈ રહ્યા છીએ, જ્યારે આ લંબઘનની પાછળની જે 3 સપાટી છે 1, 2 કે 3 તે આપણે જોઈ શકતા નથી. માટે એવું કહી શકાય છે કે આઇસોમેટ્રિક ડ્રોઈંગ જે આ બને છે આને આપણે આઇસોમેટ્રિક ડ્રોઈંગ તરીકે ઓળખીશું. તો આ જે આઇસોમેટ્રિક ડ્રોઈંગ છે એ જોબની સંપૂર્ણ માહિતી આપવા માટે સક્ષમ હોતું નથી. માટે આપણે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનનો ઉપયોગ કરીએ છીએ, જે આપણું સેકન્ડ ટોપિક હશે. મિત્રો આપણે આઇસોમેટ્રિક ડ્રોઈંગ દોરવામાં ક્યારેક ખીચખીચાટ અનુભવતા આવીએ છીએ અને એ ખીચખીચાટના આધારે જ આપણે ક્યારેક એવું પણ બનતું હોય છે કે ડ્રોઈંગ દોરતા આપણે ખચકાતા આવીએ છીએ. જ્યારે આઇસોમેટ્રિક ડ્રોઈંગ દોરતા આવીએ છીએ તે સમયે આપણે સેટ સ્ક્વેરનો ઉપયોગ કરતા આવીએ છીએ અને જે સેટ સ્ક્વેર જે છે તે સેટ સ્ક્વેરની અંદર આપણે જોઈએ તો 2 પ્રકારના આપણે સેટ સ્ક્વેર જોઈ રહ્યા છીએ. મિત્રો આપણે બોર્ડ ઉપર જોઈ રહ્યા છીએ તેમ આપણી પાસે આવી રીતે 2 સેટ સ્ક્વેર હશે, જેની મદદથી આપણે આઇસોમેટ્રિક ડ્રોઈંગ દોરતા આવીએ છીએ અને આ આઇસોમેટ્રિક ડ્રોઈંગ દોરવા માટે આનો ઉપયોગ થતો હોય છે. સૌપ્રથમ તો આપણે આઇસોમેટ્રિક ડ્રોઈંગ દોરતી વખતે જે સાધનનો આપણે સેટ સ્ક્વેરનો ઉપયોગ કરીએ છીએ તેનો આકાર જોઈએ તો મિત્રો કેવો દેખાય છે? ત્રિકોણાકાર. જે ત્રિકોણાકાર આકાર આપણે જોઈ રહ્યા છીએ તો એ ત્રિકોણ આકારની અંદર બંને જે સેટ સ્ક્વેર આપણને આપેલા છે તે બંને સેટ સ્ક્વેરની અંદર જોઈએ તો એક ખૂણો કોમન છે અને તે ખૂણો છે 90°નો. બાકી જે ખૂણાઓ બધા આપણે જોઈ રહ્યા છીએ તેનું માપ અલગ હશે. તો આપણે સેટ સ્ક્વેરનો પણ થોડોક અભ્યાસ કરીશું. અહીંયા આગળ જોઈએ તો મિત્રો આ 2 સેટ સ્ક્વેર આપણી પાસે હશે, બંનેનો આકાર ત્રિકોણાકાર છે અને આપણને ખબર છે કે ભાઈ ત્રિકોણના ત્રણેય ખૂણાનો જે સરવાળો થાય છે તે 180° થતો હોય છે. બંને ત્રિકોણાકાર સેટ સ્ક્વેર જે જોઈ રહ્યા છે તેમાં આપણે આ જોઈએ છીએ તો એક 90° છે. આ જે સેટ સ્ક્વેર આપણે જોઈ રહ્યા છે તેની આ 2 ધારોના માપ સરખા છે. મિત્રો આપણે જાણીએ છીએ
કે ત્રિકોણને જ્યારે બે ધારો સરખી હોય ત્યારે તેને સમદ્વિભુજ ત્રિકોણ આપણે ઓળખતા આવીએ છીએ. તો સમદ્વિભુજ ત્રિકોણની અંદર જે બે ધારો સરખી માપ ધરાવતી હોય છે તે સિવાયની ત્રીજી ધાર એટલે કે આપણી આ ધાર થશે. તો તેના પર બનતા બે ખૂણા, આ બંને ખૂણાના માપ સરખા હોય છે. તો ત્રિકોણમાં જો 180 અંશનો સરવાળો થતો હોય તો આમાં 90 છે, મતલબ કે આ બે ખૂણાનો સરવાળો 90 થશે. તો આ બે ખૂણા છે એટલે 90 ને 2 ભાગીએ તો આ બંને ખૂણાનું માપ 45 અંશ છે. તો બોર્ડ ઉપર આપણે જોઈએ તો મેં અહીંયા આગળ જે દોરેલું છે તેની અંદર આ બે જે ધારો છે તેનું માપ સરખું છે. તો આ બંને ખૂણા જે છે તે 45 અંશના છે. તો આપણું આ પ્રથમ સેટ સ્ક્વેર છે તેને 45 અંશના સેટ સ્ક્વેર તરીકે આપણે ઓળખીશું. આ બીજું સેટ સ્ક્વેર આપણે જોઈએ તો એમાં એક ધાર પેલાની જેમ 90 અંશ જ છે, પણ આમાં એક ધાર લાંબી છે ને એક ધાર ટૂંકી છે. પરિણામ એ આવે છે કે આ જે ખૂણો જે આપણે બતાવી રહ્યા છે તે ખૂણો 60 અંશ છે અને આ ખૂણો નાનો દેખાઈ રહ્યો છે તે 30 અંશ છે. તો અહીંયા આગળ આપણે જોઈએ તો આ ખૂણો આપણો 60 અંશ થશે અને આ ખૂણો 30 અંશ થશે. તો મિત્રો અહીંયા આગળ આપણે આ બે સેટ સ્ક્વેરની મદદથી આઇસોમેટ્રિક ડ્રોઈંગ દોરવાનો પ્રયત્ન કરીશું. જ્યારે આપણે ડ્રોઈંગ દોરતા આવીએ ત્યારે કેટલીક બાબતોનું આપણે ધ્યાન રાખવાનું હોય છે અને તે બાબતોને ધ્યાનમાં રાખીને ડ્રોઈંગ દોરવું જરૂરી હોય છે. નહીંતર આપણે ક્યાંક ભૂલ કરી બેસીએ તો ડ્રોઈંગ આપણે ફરીથી દોરવું પડે. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ કે ભાઈ આઇસોમેટ્રિક ડ્રોઈંગ કેવી રીતે દોરી શકાશે. તો બોર્ડ ઉપર આપણે ધ્યાન રાખશું. મિત્રો આપણે જ્યારે ડ્રોઈંગ દોરીશું ત્યારે આપણી પાસે શું હશે? યસ, ડ્રોઈંગ પેપર. તો ડ્રોઈંગ પેપર હશે તો આપણે અહીંયા આગળ એક ડ્રોઈંગ પેપર મેં બતાવ્યું છે જેની અંદર આપણે બોર્ડર લાઇન તરીકે આપણે આનો યુઝ કરીએ. જ્યારે પણ કોઈ પણ ઘન આકૃતિ આપણે દોરતા આવીએ છીએ તો ઇન રિસ્પેક્ટ વિથ ધ પેપર આપણું જે ડ્રોઈંગ શીટ છે તેની અંદર તે આકૃતિ વ્યવસ્થિત દોરાય, તેનું પ્લેસમેન્ટ બરાબર થાય તે જાણવું પણ જરૂરી છે, જે જાળવવું પણ જરૂરી બનશે. તો મિત્રો દોરતા સમયે આપણે જે આકૃતિ અહીંયા બતાવી છે તે મેં દોરવાનું છે. તો આપણે સૌથી પ્રથમ અહીંયા આગળ જોઈએ તો આ જે આકૃતિ દોરવાની છે તેની બેઝિક 3 લાઈન છે.
અહીંયા જોઈ રહ્યા છે તેમ એક લાઈન આ તરફ જાય છે, બીજી આ વચ્ચે ઉપર આપણે આગળ વાત કરી તેમ કે આ બંને લાઈનો 30 અંશના ખૂણે હશે, આ વચ્ચેની લાઈન કાટખૂણે હશે. તો આપણે મિત્રો જ્યારે યુઝ કરીશું ત્યારે આ સેટ સ્ક્વેર જે 30-60નું છે તેનો ઉપયોગ કરી અને આઇસોમેટ્રિક ડ્રોઈંગ દોરવાનો પ્રયત્ન કરશું. હવે ડ્રોઈંગ દોરતા સમયે સૌથી પહેલાં આપણે આ જે 45 ડિગ્રીનું સેટ સ્ક્વેર છે તેને આ રીતે ક્યાંક એક જગ્યાએ ડ્રોઈંગ પેપર ઉપર ગોઠવીશું અને તેની પોઝિશન આ રીતે આડી અવળી છે કે નહીં તે ચેક કરવી પડશે. જો એ જેટલી પણ ત્રાસી કે આડું હશે તે પ્રમાણે આપણી આકૃતિ દોરાઈ જશે, તો તે પેપરને અનુરૂપ દોરાશે નહીં. તો સૌ પ્રથમ પેપરની જે ધાર છે આપણી તે ધારને આ રીતે આપણે સેટ કરશું અને એ સેટ કરવાથી આપણું આ નીચેનું જે 45 અંશનું સેટ સ્ક્વેર છે તે તેની પોઝિશન આપણને નક્કી કરી આપશે. અને સૌથી પહેલું જ્યારે આપણે આ ડ્રોઈંગ કરીએ છીએ તે સમયે આપણી સેટ સ્ક્વેર પોઝિશન જે છે તે આ રીતે રાખીશું. મિત્રો આ બરાબર ધ્યાન રાખજો કે જેથી કરીને આપણને આઇસોમેટ્રિક ડ્રોઈંગ દોરવામાં જરાય તકલીફ ન પડે. તો સૌથી પહેલાં 45 અંશનું સેટ સ્ક્વેર નીચે રાખીશું. જે આપણી પાસે ડ્રોઈંગ શીટ છે તેની ધારને આપણે મેચ કરશું. મેચ કર્યા પછી આ સેટ સ્ક્વેરની પોઝિશન આ રીતે હશે, જેની અંદર 30 અંશનો ખૂણો આ જે 45 અંશનું સેટ સ્ક્વેર છે તેને અનુરૂપ લગાડીને રાખેલો હશે. અને પહેલી લાઈન જે હું દોરું છું મિત્રો, અહીંયા ધ્યાન રાખીને જોજો, ફર્સ્ટ લાઈન મારી આ છે. મિત્રો આપણે અહીંયા આગળ જોઈ રહ્યા છે તેમ મેં પહેલી લાઈન આ દોરેલી છે જે આ મુખ્ય લાઈનને કાટખૂણે છે. આ જે પોઝિશન આપણે અહીંયા જોઈ રહ્યા છીએ તે પોઝિશનને અહીંયા બ્લેકબોર્ડ ઉપર મેં રિફ્લેક્ટ કરેલી છે. આપ જોઈ શકશો કે અહીંયા 45 અંશનું સેટ સ્ક્વેર છે, આ 30 અંશનું સેટ સ્ક્વેર છે. અહીંયાથી આપણે ઊભી લાઈન દોરેલી છે અને આપણે પોઝિશન નંબર 1 કહીશું અને 1 દ્વારા આપણે જે લાઈન દોરેલી છે તે આ લાઈન આપણે જોઈ શકીએ છીએ. હવે મિત્રો આ લાઈન દોર્યા પછી આપણે આ જે સેટ સ્ક્વેર છે એને મૂવ કરવાનું છે. મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું છે કે આ વખતે આ સેટ સ્ક્વેર આમ તેમ હલી ન જાય. જો હલી જશે તો તમારી પોઝિશન જે છે તે ચેન્જ થશે. બીજી વસ્તુ અહીંયા એ પણ ધ્યાન રાખવાની છે કે આ જે એનું કાટખૂણાનું જે આ સેટ સ્ક્વેર છે 30 અંશવાળું તેની પરફેક્ટ ધારથી આપણે લાઈન દોરવાની નથી, કારણ કે ત્યાં આગળ આપણે જજમેન્ટ પરફેક્ટ લઈ શકીશું નહીં. એટલે આને વચ્ચે ગમે ત્યાંથી આપણે સેટ કરી અને આ રીતે લાઈન ડ્રોપ કરીશું. અહીંયા આગળ આ જે લાઈન દોરાય છે તે આ બેઝ લાઈનને આ ખૂણો 30 અંશનો હોવાથી આ લાઈન આપણે 30 અંશના ખૂણા પર દોરી શકીશું. અહીંયા આપણે એની જે પોઝિશન બતાવેલી છે એની અંદર પહેલાં એક લાઈન હતી જ આપણી પાસે. આપણે અહીંયા આગળ 45 અંશનું સેટ સ્ક્વેર જે છે એની પોઝિશન જાળવી રાખીશું. આ આપણી પોઝિશન નંબર 2 છે જે આપણે સેટ સ્ક્વેરની અહીંયા બોર્ડ પર પણ જોઈ શકીએ છીએ. અને આ પોઝિશન નંબર 2ના આધારે આપણે એક લાઈન દોરેલી છે અને આ લાઈન જે દોરાય છે તે આ છે. તો જોયું ને મિત્રો, આપણે બે લાઈન દોરી. પ્રથમ લાઈન દોરી તે આડી રેખાને કાટખૂણે લાઈન છે જે પોઝિશન નંબર 1 થી દોરેલી હતી. સેટ સ્ક્વેરને મૂવ કરવાથી પોઝિશન નંબર 2 કરી, પોઝિશન નંબર 2 થી આપણે લાઈન નંબર 2 દોરેલી છે. હવે અહીંયા ધ્યાન રાખજો, આ જે જગ્યાએ બતાવેલી છે એમાં આ જે 30 અંશનો ખૂણો છે તેને તમારે પકડી રાખવાનો છે, આને ખસવા દેવાનું નથી, એટલે કે એની પોઝિશન ચેન્જ ન થાય. આપણે હવે આ સેટ સ્ક્વેરને આ રીતે મૂવ કરીએ છીએ. શું થશે મિત્રો, આ 30 અંશનો ખૂણો ત્યાં રહ્યો. હવે આ જે છે એને સ્લાઇડ કરવાનું અને એ રીતે અહીંયા લાઈન દોરાવી જોઈએ કે જે પહેલાં બે લાઈન દોરેલી છે એકબીજાને જ્યાં મળેલી છે, અહીં બોર્ડ ઉપર આપણે જોઈ શકીએ છીએ એનું પોઈન્ટ, ત્યાં આગળ પેન્સિલ મૂકી અને આપણે અહીંયાથી આ રીતે લાઈન દોરશું. તો આ જે લાઈન છે એનો ખૂણો પણ 30 અંશ છે. તો આપણે આ બે 30 અંશના ખૂણે લાઈન દોરી, એક વર્ટિકલ લાઈન દોરી. પોઝિશન નંબર જે 3 છે તેને આપણે અહીંયા આગળ દોરીએ તો આપણી પહેલી એક લાઈન અહીંયા દોરેલી છે, બીજી લાઈન આ જગ્યાએ છે. આપણું જે સેટ સ્ક્વેર બતાવેલું છે 45 અંશનું તે અહીંયા જ છે. આપણી પોઝિશન આ રીતે સેટ સ્ક્વેરની મળે છે
જો મિત્રો અહીં આગળ આપણે જોઈ રહ્યા છે તેમ 30 અંશનો ખૂણો આ જગ્યાએ છે, કાટખૂણો આ જગ્યાએ છે, 60 અંશનો ખૂણો આ જગ્યાએ છે. તો આપણે અહીં આગળ જોઈ રહ્યા છે તેમ કે આ 30 અંશના ખૂણાના આધારે આપણે આ લાઈન દોરેલી છે. અહીંયા બોર્ડ ઉપર જોઈએ તો પહેલાં એક લાઈન દોરેલી હતી, બીજી લાઈન આ દોરેલી હતી, હવે ત્રીજી લાઈન આપણે અહીંયાથી દોરીએ છીએ. તો આપણે બેઝિક જે 3 લાઈન છે મિત્રો, જે ઘન આકાર આપણને દોરવામાં મદદરૂપ થશે તે આ 3 લાઈન છે. અને આ 3 લાઈન દોરવા માટેની આપણે પોઝિશન પણ જોઈએ છે. મિત્રો હવે આપણે સેટ સ્ક્વેર અહીંયાથી ઉપાડી લઈશું. તો બોર્ડ ઉપર આપણે જોઈ રહ્યા છીએ કે આપણે અહીંયા 3 લાઈનો આપણે ઇન્ટરસેક્ટ થાય છે, એકબીજાને ક્યાંક ક્રોસ થાય છે. ત્યાં આગળ આપણે આ જે આપણો પાર્ટ છે, જે ડ્રોઈંગ દોરવાનું છે, તેની બેઝિક 3 લાઈન સાથે તેને સરખાવવાની છે. અહીંયા આપણે જોઈએ તો આ તરફની લાઈન છે તેમાં લંબાઈ છે. તો મારે આ જે લાઈન મારી અહીંયા મળેલી છે તે લાઈન ઉપર લંબાઈનું માર્કિંગ કરવું પડશે. અહીંયા સૌ પ્રથમ વધારાની લાઈન છે તેને કાઢી નાખીશું. આ તરફ જતી લાઈન આની સાથે હું સરખાવું તો આ રહી. તો એ લાઈન ઉપર જે ડાયમેન્શન આપણું માર્કિંગ છે તે પહોળાઈ છે. તો અહીંયા જેટલી પણ પહોળાઈ હશે તેટલું ડાયમેન્શન અહીંયા માર્કિંગ કરીશું, જે આપણને અહીંયાથી પહોળાઈ આપશે. અહીંયા આગળ આ જાડાઈ આપણને મિત્રો આપેલી છે. આ જે જાડાઈ બતાવેલી છે તે જાડાઈ થિકનેસ તરીકે આપણે ઓળખીએ છીએ. આ જ વસ્તુ અહીંયા માપ હશે, આ જ વસ્તુ અહીંયાનું માપ હશે. તો જે વચ્ચેની લાઈન છે તેના ઉપર થિકનેસ જેટલું ડાયમેન્શન આપણે લઈશું એટલે આપણી બેઝિક 3 લાઈન જે છે તે આ રીતે આપણે દોરી શકીશું. તો બોર્ડ ઉપર આપણે જોઈ રહ્યા છે મિત્રો તેમ કે ઘન આકાર દોરવા માટે આપણી 3 લાઈનો છે. મિત્રો જ્યારે ડાયમેન્શન આપણે લેતા આવીએ છીએ, માપ લેતા આવીએ છીએ, ત્યારે બહુ અગત્યની બાબત ઘણા મિત્રોને ભૂલ પણ થતી હોય છે, જેનું આપણે અહીંયા ધ્યાન રાખીએ. સેટ સ્ક્વેર આપણે જોઈએ તો બંને સેટ સ્ક્વેરની અંદર 45 અંશનું સેટ સ્ક્વેર છે. એની આ બાજુ ક્યાંક કાપા કરેલા છે, જેની અંદર આ જે કાપા કરેલા છે તેમાં નાના ડાયમેન્શન આપેલા છે. આ બાજુ તમે જોઈ રહ્યા છો મિત્રો મોટા કાપા કરેલા છે, તેમાં ડાયમેન્શન પણ તમને મોટું જોઈ રહ્યા છો. આ જે માપ બતાવેલું છે તેની અંદર 0થી ચાલુ કરી 1, ફરી પાછા 2, 3 એવી રીતે ડાયમેન્શન લખેલા છે. મિત્રો આ બાજુની ધાર ઉપર જે નાના ડાયમેન્શન દેખાય છે તેની અંદર 0 થી 1નું જે અંતર આપણે જોઈ રહ્યા છીએ તેને સેન્ટીમીટર તરીકે આપણે ઓળખીએ છીએ. અને આ 0 થી જે 1 જે છે તેની અંદર ટોટલ 10 ભાગ તમે જોઈ રહ્યા છો. અને એ 10 ભાગની અંદર વચ્ચોવચ્ચ જેનું હાફ થાય છે, અર્ધ થાય છે, ત્યાં આગળ એક કાપો લાંબો દોરેલો છે, જે આપણને દર્શાવે છે કે આ જે સેન્ટીમીટર છે તેનું અડધું થયેલું છે. તો જે હાફ પોર્શન બતાવેલો છે ત્યાં આગળ 5 કાપા પૂરા થતા હશે. આમ 0 થી જે 1 બતાવેલું છે તેમાં 10 કાપા કરેલા છે. અને 10 કાપામાં કોઈપણ 2 કાપા વચ્ચેનું એક ડાયમેન્શન આપણે જો માપીએ તો તેને મિલીમીટર તરીકે ઓળખવામાં આવે છે. તો આનો અર્થ શું થયું મિત્રો કે 0 થી 1 સુધીમાં ટોટલ 10 કાપા છે. તો 0 થી 1માં 10 mm છે. એનો અર્થ એવો થાય કે 1 સેન્ટીમીટરમાં માપ કેટલું થશે? 10 મિલીમીટર. ડ્રોઈંગની અંદર આપણે જોઈએ તો હર હંમેશ જ્યારે પણ ડાયમેન્શન લખવામાં આવે, હવે આ જે આકૃતિ છે તેની અંદર ધારો કે આપણે લેન્થની જગ્યાએ મારે ડાયમેન્શન લખવું છે, તો સપોઝ એક્સ ફોર એક્ઝામ્પલ લેન્થ ઇઝ ઇક્વલ ટુ હું અહીંયા આગળ 80 લખું તો અહીંયા માત્ર આંકડા જ લખવામાં આવશે. ત્યાં આગળ પાછળ mm સેન્ટીમીટર કે એવું કંઈ લખાતું નથી જ્યારે તે માપ મિલીમીટરમાં હોય. પણ મિત્રો ક્યારેક કોઈ એવો બને પ્રસંગ કે આપણે જે ડાયમેન્શન લખવાનું છે, જે માપ લખવાનું છે તે સેન્ટીમીટર કે ઇંચમાં બતાવવું છે, તો એવા સમયે આપણે શું કરીશું કે આ જે લખેલું છે તેની પાછળ સેન્ટીમીટર કે ઇંચ બતાવવું પડશે. જ્યારે પણ ડ્રોઈંગની અંદર કોઈ આંકડો લખેલો હોય, એની પાછળ કોઈ ડાયમેન્શનને દર્શાવતો એકમ ન દર્શાવેલો હોય, તે સમયે તે માપ મિલીમીટરમાં ગણાય છે. અને આમ જુઓ તો મિત્રો એન્જિનિયરિંગ ડ્રોઈંગની અંદર બેઝિકમાં જ લખેલું છે કે ભાઈ જ્યારે પણ આપણે ડ્રોઈંગ દોરીએ તે હર હંમેશ મિલીમીટરમાં જ દોરવામાં આવે છે. તો અહીંયા આપણા ડ્રોઈંગની અંદર જે પણ આપણે
લેન્થનો ઉપયોગ કરીએ છીએ તે મિલીમીટર હશે. મિત્રો, જે બીજી બાજુનું આપણે માપ જોઈ રહ્યા છે, જે ડાયમેન્શન મોટું દેખાય છે આપણને, તે માપ ઇંચ છે અને એની અંદર જે ભાગ કરેલા હશે 8, 16, 32, 64 તેવું હશે. મિત્રો, આપણે ડાયમેન્શનની પણ થોડીક વાત આમાં જાણવી એટલા માટે જરૂરી છે કે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં ક્યારેક તમે ટોલરન્સનો પણ યુઝ કરતા હશો, તો ટોલરન્સની અંદર પણ ક્યારેક ડાયમેન્શન આવતા હોય છે. તો અહીંયા આગળ ડાયમેન્શન મિલીમીટર અને ઇંચ એમ બે છે. આપણે જે યુઝ કરવાનું છે તે માત્ર મિલીમીટર છે. એટલે મિત્રો, અહીંયા આગળ જ્યારે 80 લખેલું છે તો આપણે અહીંયા જ્યારે માપ લેવાનું થશે ત્યારે 8 સેન્ટીમીટર લઈશું અથવા 0 થી 80 મિલીમીટર લઈશું. તો એવી રીતે અહીંયા ધારો કે પહોળાઈ આપણે એમ લખી દઈએ કે ભાઈ 40 છે મારી પહોળાઈ, તો અહીંયા આગળ આપણું માપ કેટલું થઈ જશે? 4 સેન્ટીમીટર, 40 મિલીમીટર. તો માપ લેતી વખતે આપણે ધ્યાન રાખીશું. એટલે જ્યારે હું અહીંયા માપીશ ત્યારે અહીંયા શૂન્યથી ચાલુ કરી અને 40 એટલે કે 4 સેન્ટીમીટરનું ડાયમેન્શન લઈશ. આ જગ્યાએ જ્યારે મારે માપ માપવાનું હોય, ધારો કે અહીંયા આગળ t = મેં 25 mm લખેલું હોત તો અહીંયા આગળ મારે 25 મિલીમીટર માપવું પડત. આ જગ્યાએ લંબાઈ 80 લખેલી હોય તો મારે 80 લેવી પડત. તો આ રીતે આપણે સૌ પ્રથમ જોયું તેમ કે સૌથી પહેલાં 45° સેટ સ્ક્વેર, ફરી એકવાર ત્રણેય મેથડ આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં 45નું સેટ સ્ક્વેર સેટ કર્યું, તેના આધારે આ 30-60 વાળું સેટ સ્ક્વેરને આપણા ડ્રોઈંગ પેપરની ધાર સાથે મેચ કર્યું. મેચ કર્યા પછી પહેલી પોઝિશન આપણી રાઈટ એંગલ લાઇન દોરવાની છે. બીજી પોઝિશન જમણી બાજુ દોરેલી આપણી 30° લાઇન છે. ત્રીજી પોઝિશન આપણે જે બતાવેલી છે તે ડાબી તરફની 30° ખૂણે દોરાતી લાઇન છે. ત્યાર પછી આપણે શું કર્યું કે આ ત્રણ લાઇનને આ જે મેઇન ડ્રોઈંગ હતું તેની સાથે સરખાવ્યા પછી ત્રણેયની અંદર ડાયમેન્શન આપણે સેટ કર્યું. ભાઈ આ બાજુ લંબાઈ બતાવી છે તો આપણે અહીંયા લંબાઈનું માર્કિંગ કર્યું. આ બાજુ પહોળાઈ બતાવી છે તો આપણે અહીંયા પહોળાઈનું માર્કિંગ કરીએ છીએ. આ જગ્યાએ જાડાઈ બતાવી છે તો આ જગ્યાએ જાડાઈનું માર્કિંગ કરીએ છીએ. હવે આપણે જ્યારે નવેસરથી એને સેટ કરવાનું થશે ત્યારે આપણે આ ફરીથી માપ લેવાના રહેતા નથી. કેમ કે આપણે અહીંયા આગળ જોયું જ હતું આપણા જોબની અંદર કે આની જેટલી લંબાઈ છે તેટલી જ આ છે, તેટલી જ આ છે, તેવી જ રીતે આની જાડાઈ પણ બધાની એક સરખી છે. તો આ રીતે આપણે જોઈએ તો અહીંયા હવે આપણે બીજી વખત તેનું ડાયમેન્શન લેવાનું નથી. મિત્રો, ઘણા મિત્રોની મેં જોઈ છે કે પ્રેક્ટિસ કે જ્યારે પણ ડ્રોઈંગ દોરતા હોય તે સમયે તેઓ એક અહીંયા લાઇન પણ દોરી રાખતા હોય છે. પણ મિત્રો, એ ન કરો તો પણ ચાલે. જ્યારે આપણે આઇસોમેટ્રિક દોરતા આવીએ તે સમયે 3 લાઇન દોરાઈ જાય પછી ગમે ત્યાં એક લાઇને સૌ પ્રથમ તમે 30°નું જે સેટ સ્ક્વેર છે તેને ગોઠવી દો. અને આ સેટ સ્ક્વેર ગોઠવાઈ ગયા પછી તમારે આ જે 45°નું સેટ સ્ક્વેર આપણી પાસે હતું તેને અહીંયા મૂકી દો. એટલે બહુ સરળતાપૂર્વક તમે તમારી ઓરિજિનલ પોઝિશન પર આવી શકશો. હવે આપણે આ જે લાઇન છે 3 તેને આપણા મેઇન જે આર્ટિકલ્સ દોરવાનો છે ઘન આકાર તેની સાથે સરખાવશું અને તેનું ડ્રોઈંગ ચાલુ કરશું. મારે હવે આ લાઇન તો દોરાઈ છે, આ લાઇન દોરવી છે જે લાઇન આને સમાંતર છે. તો મારી પાસે આ લાઇન દોરેલી છે, પોઝિશન મારી સેટ કરેલી છે. અહીંયાથી હું આ રીતે આમ સરકાવીશ તો આને સમાંતર અહીંયા લાઇન દોરાશે. તો હું અહીંયાથી આ રીતે લાઇન ડ્રોપ કરીશ. મિત્રો, આ જગ્યાએ મારે ફરીથી માપ લેવાની જરૂર રહેતી નથી. કેમ કે અહીંયા લંબાઈ માર્કિંગ કરેલી જ છે. મારું બીજું માપ અહીંયા આગળ લાઇન જોઉં તો કાટખૂણે દોરેલી લાઇન છે. તો આ જે અહીંયા આગળ જોઉં તો આ સેટ સ્ક્વેરનો આ જે કાટખૂણો બતાવેલો છે ત્યાંથી આ ઊભી લાઈન હું દોરીશ જે આપણને આ લાઇન સાથે મળી જશે. તો અહીંયા આગળ મેં 2 લાઇન દોરી, આને સમાંતર અહીંયા લાઇન દોરી, આને સમાંતર આ જગ્યાએ લાઇન દોરી. હવે આગળ હું દોરવા જઈશ તો મારે લાઇન સેટ સ્ક્વેરની પોઝિશન ચેન્જ કરવી પડશે કારણ કે આપણી 30°ની લાઇન આ દોરવાની છે. તો મિત્રો, ફરીથી આપણે આ સેટ સ્ક્વેર છે તેને આ રીતે રાખશું. 30°નો ખૂણો હરહંમેશ 45°નું જે સેટ સ્ક્વેર છે તે સેટ સ્ક્વેરની સાથે સેટ થયેલો જ રહેશે. આ રીતે આપણે જોઈ શકીએ છીએ બોર્ડ ઉપર. આને સમાંતર આપણે અહીંયાથી લાઈન આગળ દોરીએ છીએ. આ જગ્યાએ પણ આપણે હવે ડાયમેન્શન લેવાની જરૂર નથી
કેમ કે જેમ આ ઊભી લાઈન દોરેલી છે તેમ મારે ત્યાંથી ઊભી લાઈન દોરવાની છે. તે સમયે મેં જે પહોળાઈનું માપ લીધું હતું તે માપ ઉપરનું જે બી પોઈન્ટ છે ત્યાંથી મારે 30 અંશના ખૂણે ડાયમેન્શન લેવું પડશે. તો મિત્રો આપણે અહીંયા જોઈ રહ્યા છીએ તેમ આપણે અહીંયા આગળ આને સમાંતર આ લાઈન દોરી, આને સમાંતર આ લાઈન દોરી. હવે જે લાઈન દોરવાની રહી છે તે બાકી 1 2 ને 3 લાઈન આ છે. તો આ જ લાઈન જોઈએ તો આ લાઈન જે બતાવેલી છે આને સમાંતર છે. તો ફરીથી સેટ સ્ક્વેરની જે પોઝિશન છે તે મારે આ રીતે સેટ કરવી પડશે. મને એવું લાગી રહ્યું છે કે મારી સેટ સ્ક્વેરની ધાર ટૂંકી પડશે, તો હું ફરીથી રીસેટ કરીશ સેટ સ્ક્વેરને. તો ફરીથી આ જે લાઈન છે એની સાથે આને સેટ કરીશ. આ સેટ સ્ક્વેર છે એને ઉપર લઈ લઈશ એટલે એને બેઝ મળી જશે. બેઝ મળ્યા પછી આને આમ સેટ કરીશું આગળ. એ પહેલાં વધારાની લાઈનો આપણે કટ કરીશું જેથી પાછળથી ભૂસવાની થાય નહીં અને આપણું ડ્રોઈંગ ખરાબ ન થાય. તો અહીંયા આગળ આ ધાર છે એવી જ રીતે સમાંતર અહીંયાથી ધાર આવશે આપણી અને આપણે ત્યાંથી એક લાઈન દોરશું. એ જ રીતે અહીંયા પણ નીચે એક લાઈન બતાવેલી છે જે દેખાતી નથી. એ ડોટેડ લાઈન છે. હવે મિત્રો આ બે લાઈન દોરી એની લંબાઈ નક્કી કરવા માટે મારે આ લાઈન દોરવી પડશે. જો આ લાઈન હું દોરીશ તો ઓટોમેટિક આની લંબાઈ મારી સેટ થશે. તો એ લાઈન દોરવા માટે ફરીથી મારે સેટ સ્ક્વેરની પોઝિશન ચેન્જ કરવી પડશે. આ રીતે કરીશું જે આ લાઈનને સમાંતર અહીંયાથી મને લાઈન દોરી આપશે. તો આપણે અહીંયાથી જોઈએ તો આપણે અહીંયા જોયું તેમ કે આ લાઈન જે છે એને સમાંતર અહીંયા લાઈન દોરી નાખી છે આપણે. આ લાઈન જે છે એ જ પ્રમાણે આ લાઈન દોરાયેલી છે અને આપણું ડ્રોઈંગ જે છે અહીંયા આગળ પૂર્ણ થાય છે. તો મિત્રો આપણે જોયું તેમ કે જ્યારે આપણે ઘન આકાર દોરતા આવીએ છીએ ત્યારે મુખ્ય 3 જ લાઈનો હોય છે. બાકીની લાઈનો તેને સમાંતર હોય છે અને તે સમાંતર લાઈનો દ્વારા આખું ડ્રોઈંગ પૂર્ણ થતું હોય છે. જ્યારે સંપૂર્ણ ડ્રોઈંગ દોરાઈ જાય છે તે સમયે આપણે વધારાની લાઈનો કટ કરી નાખીએ છીએ, બિનજરૂરી લાઈનો દૂર કરી નાખીએ છીએ. જે સપોર્ટેડ લાઈનો હોય છે કન્સ્ટ્રક્શન લાઈન તરીકે ઓળખાય છે તેને પણ આપણે કાઢી નાખીએ છીએ અને યોગ્ય ડાયમેન્શન આપતા આવીએ છીએ. તો આપણે અહીંયા આગળ ફરીથી મિત્રો લંબાઈ, પહોળાઈ, જાડાઈના આપણે ડાયમેન્શન આપી દીધા. જ્યારે માપ દોરતા આવીએ, લખતા આવીએ તે સમયે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ જે લાઈનો દોરાય છે તે આના પોઈન્ટ ટુ પોઈન્ટ આની નીચે જ આવવી જોઈએ. આ લાઈન પણ આની નીચે જ આવવી જોઈએ. જ્યારે એનું કેરેક્ટર લખવામાં આવે છે ડાયમેન્શન તો આ જે આખી લાઈન છે તેના સેન્ટરમાં જ તેને લખવું જોઈએ. અને સાથે સાથે જ્યારે આ એરો આપણે દોરતા આવીએ છીએ તો એરો દોરવાની પણ મિત્રો એક મેથડ છે. જે મેથડ આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણી પાસે આ એક લાઈન છે, એક આપણે આડી લાઈન દોરીએ છીએ. હવે જ્યારે એરો દોરતા આવીએ ત્યારે ફર્સ્ટ લાઈન આપણી આ હશે, અડધેથી આની બાજુ જશે. આ જગ્યાએથી આવ્યા પછી ફરી પાછી એ જ લાઈન ઉપર ટ્રાવેલ કરશે, અહીંયા આવશે. આ જગ્યાએ આપણે જોવાનું છે કે આ બંને કોર્નર એક જ લાઈનમાં હોવા જોઈએ. અને મિત્રો ત્યાં આગળ સીધી લાઈન ન દોરતા થોડોક કર્વેચર દોરવાનો. તો આ જે એરો સિસ્ટમ આપણે જોઈએ છે એરો સિસ્ટમ આપણે ડાયમેન્શનમાં મેન્ટેન કરવાની છે. જો આપણે મેન્ટેન નહીં કરીએ તો એરો કંઈક અલગ જ દોરાશે. એરોના પણ પોતાના ડાયમેન્શન છે મિત્રો. દાખલા તરીકે એરોની અંદર આપણે આ જોઈએ તો તે તેની પહોળાઈ છે.
તો અહીંયા જોઈ રહ્યા છે તેમ એરોની આ પહોળાઈ છે, આ તેની લંબાઈ છે. મિત્રો મજાની વાત તો એ છે કે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં તમામ ક્ષેત્રે તમામ જગ્યાએ તેના ડાયમેન્શન નિશ્ચિત કરેલા છે. તો એરોમાં પણ એવું છે. એરોની લેન્થ એન્ડ વિડ્થનો રેશિયો 3:1 છે. 3:1નો મતલબ એ થાય કે જો તમે 3 mm આની લંબાઈ રાખો છો તો આની પહોળાઈ માત્ર 1 mm આવશે. જો આપણે આ લંબાઈ 6 કરી દઈએ તો આ પહોળાઈ એની 2 mm થશે. તો આપણે જ્યારે એરો દોરતા હોઈએ ત્યારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. મિત્રો બીજી વાત એ પણ છે કે આ માપ મોટું છે તો એના એરો ડાયમેન્શનની અંદર જોઈએ તો આ લંબાઈ પણ એની વધારે હોવી જોઈએ. આ માપ નાનું છે તો આ લંબાઈ પણ તેની ઓછી જ હોવી જોઈએ. પછી ક્યારેક એવું ન થાય કે અહીંયા આગળ એરો મોટા હોય ને આ જગ્યાએ એરો નાના હોય, તો એવું થાય નહીં. એનું આપણે વિશેષ કાળજી રાખવી પડશે. તો આપણે અહીંયા આગળ જોયું તેમ કે આ જે દોરેલો સમઘન છે, લંબઘન બતાવેલો છે, એને આપણે આઇસોમેટ્રિક તરીકે ઓળખીએ છીએ અને આઇસોમેટ્રિક આપણે અહીંયા આગળ દોરેલું છે. અને આઇસોમેટ્રિક દોરવા માટે આપણી મુખ્ય આ 3 પોઝિશન છે. મિત્રો જીવનમાં જો ડ્રોઈંગ દોરતા શીખવું હોય અને આપણે કોઈપણ પ્રકારનું ડ્રોઈંગ દોરવું હોય તો મિત્રો આ 3 પોઝિશન આપણા મગજમાં ક્લિયર કટ યાદ રાખવી પડે અને તે હરહંમેશ રાખવી પડે. અને મિત્રો એને યાદ રાખવાની પણ જરૂર નથી, કારણ કે આપણી પાસે આ 2 સેટ સ્ક્વેર જ એના મુખ્ય આધાર છે, જેમાંનું એક સેટ સ્ક્વેર તો નીચે બિચારું પડી જ રહેશે અને આ જે સેટ સ્ક્વેર છે એની જ પોઝિશન આ રીતે રહ્યા કરે છે. 30 અંશના ખૂણે આ રીતે આમાં આવશે, ક્યાં સેન્ટરમાં આવશે. 3થી એમાં ચોથી પોઝિશન જ નથી. એટલે ક્યારેક મિત્રો આપણી ભૂલ પણ થાય તો આપણે એને એક પોઝિશન ચેન્જ કરીએ તો આપણે ફરી પાછા આપણા ટાર્ગેટ ઉપર આવી શકીએ છીએ. તો મિત્રો એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં જ્યારે પણ આઇસોમેટ્રિક દોરવું હોય તો તે તેટલું અઘરું નથી, પણ તેમ છતાં તેની અંદર વિશેષ કાળજી રાખવી તો જરૂરી જ છે. આખરે તે આઇસોમેટ્રિક ડ્રોઈંગ છે. હવે આપણે થોડુંક આઇસોમેટ્રિક ડ્રોઈંગનો અભ્યાસ કરશું. મિત્રો આપણે જે આઇસોમેટ્રિક ડ્રોઈંગ દોરેલું છે તે આપણા આ પાર્ટનું જે ડ્રોઈંગ છે. ઓરિજિનલી આપણે જોઈએ તો આ જે સરફેસ અગાડે આપણે જે આકાર જોઈ રહ્યા છીએ તે એક્ઝેક્ટ લંબચોરસ છે. પણ આપ અહીંયા જોઈ રહ્યા છો તેમ આ જે લંબચોરસ છે તેનો આકાર બદલાઈ અને ચતુષ્કોણ જેવો થાય છે. તો મિત્રો જ્યારે કોઈ પણ 3D વ્યૂ આપણે દોરતા હોઈએ તે સમયે જે પાર્ટ છે એની પોતાની જે સરફેસ છે એના આકારમાં આપણે ફેરફાર જોવા મળે છે. પણ કેટલાક એવા પણ આઇસોમેટ્રિકની જેમ પિક્ચોરિયલ ડ્રોઈંગ છે કે જેમાં ક્યાંક એવું નથી પણ થતું. આપણે એક ઉદાહરણ જોઈએ. મિત્રો આપણે આ ડ્રોઈંગનો અભ્યાસ કરીએ તો આ જગ્યાએ આપણે જોઈએ છીએ તો જે 3 સપાટી જોઈ રહ્યા છીએ આપણે આઇસોમેટ્રિકમાં, અહીંયા પણ, તો અહીંયા દરેક સ્ટેજે લંબચોરસનું ચતુષ્કોણ થઈ ગયેલું છે. પરંતુ આપણા આ ડ્રોઈંગની અંદર આપણે જોઈએ તો આ એક ભાગ જે છે તે લંબચોરસનો લંબચોરસ રહેશે, એનો પોતાનો આકાર જાળવી રાખેલો છે. 2 બાજુની જે સપાટી છે તેના આકારમાં ફરક દેખાય છે કે આ જે આપણે અહીંયા ઉપર જોઈ શકીએ તો આ લંબચોરસ હતો,
એ અહીંયા ચતુષ્કોણ થઈ ગયો, આ ભાગ લંબચોરસ હતો તે પણ ચતુષ્કોણ થયો, પણ આ સામેનો ભાગ જે લંબચોરસ છે તે લંબચોરસનો લંબચોરસ રહેશે. અહીંયા આગળ મેં તમને વાત કરી હતી મિત્રો કે ભાઈ જ્યારે ઘન આકાર દોરતા હોઈએ ત્યારે તેની મુખ્ય 3 રેખાઓ છે. આ જે 3 રેખાઓ છે એમાં આ જગ્યાએ ફેરફાર થાય છે. જુઓ મિત્રો, આની અંદર આ રેખા 30ના જગ્યાએ 0 અંશ ઉપર દોરેલી છે. કેટલા અંશ ઉપર હશે? તે 0 પર હશે. પરિણામ એ આવે છે કે આ 0 અંશના કારણે આ એની પોતાની આકારમાં કોઈ ફેરફાર કરવા દેતું નથી. તો આ જે ડ્રોઈંગ બને છે મિત્રો તેને ઓબ્લિક ડ્રોઈંગ કહે છે. તો આ જે ઓબ્લિક ડ્રોઈંગ હોય છે તેની અંદર જ્યારે આપણે ડ્રોઈંગ દોરતા આવીએ છીએ ત્યારે સમઘન જે દોરેલું હોય છે કે ઘન આકાર દોરેલો હોય છે તેની 3 સરફેસમાંથી કોઈ એક સરફેસ પોતાનો મૂળ આકાર જાળવી રાખે છે. હવે મિત્રો જ્યારે ઘન આકાર દોરતા આવીએ છીએ તે સમયે કેટલીક રેખાઓનો પણ આપણે ઉપયોગ કરેલો છે. તો અહીંયા આગળ એક રેખા આપણે જોઈ રહ્યા છીએ. આ 3 રેખાઓ જુઓ ને આ રેખાઓ જુઓ, બંનેમાં ફરક છે. તો એ જે ફરક બતાવેલો છે એ આપણે ભણવા માટે ટાઈપ્સ ઓફ લાઇન નામનું એક ટોપિક ભણીએ છીએ, જેની અંદર જુદી જુદી રેખાઓ આપણે જોતા આવીએ છીએ અને એ રેખાઓના આધારે આપણે કામ કરતા આવીએ છીએ. આ જગ્યાએ આપણે જોઈએ તો આની અંદર સૌથી પ્રથમ લાઈન જે આપણે બતાવેલી છે, જે જાડી લાઈન છે, બોર્ડર લાઈન છે, જેને આપણે એ સર્ટિફિકેટથી આપેલું છે, એને એ નામ આપેલું છે, જે કન્ટિન્યુઅસ થીક એટલે કે જાડી રેખા છે, જેનો ઉપયોગ મેજોરિટલી આપણે બોર્ડર તરીકે કરતા આવીએ છીએ. ડ્રોઈંગ શીટમાં તમારી જે બોર્ડર દોરેલી છે તે બોર્ડર કન્ટિન્યુઅસ થીક લાઇનથી દોરેલી છે. તેના પછી બીજા નંબરની જે લાઇન બતાવેલી છે તે કન્ટિન્યુઅસ થીન લાઇન. થીન એટલે કે પાતળી. તો અહીંયા આગળ જે બીજા નંબરની જે લાઇન બતાવેલી છે આપણી પાસે થીન લાઇન, પાતળી લાઇન છે, જે આપણી આકૃતિઓ દોરવા માટે તેનો ઉપયોગ કરતા આવીએ છીએ અને તે આકૃતિઓ દોરતી વખતે જ તેનો ઉપયોગ થતો હોય છે. એના નીચે જે આપણે બતાવેલી છે તે કન્ટિન્યુઅસ થીન છે પણ વેવ લાઇન છે. વેવ લાઇનનો અર્થ એવો થાય છે કે જ્યારે કોઈ એક પાર્ટ દોરતા હોઈએ અને તેને તોડેલો બતાવવો હોય, ભાગેલો બતાવવો હોય, ત્યારે તે પાર્ટ જે જગ્યાએથી તૂટક બતાવવો હોય, તોડેલો બતાવવો હોય, ત્યાં આગળ આ લાઇનનો આપણે ઉપયોગ કરતા હોઈએ. અને મિત્રો નંબર ડી, જે ડી બતાવેલું છે તે ડી બતાવવા માટે આપણે જોઈએ તો અહીંયા બોર્ડ ઉપર તમે જુઓ, બોર્ડ ઉપર આપણે અહીંયા આગળ બોર્ડ ઉપર આપણે જોવાનું થશે ત્યારે અહીંયા આગળ જે લાઈન દોરેલી છે તે તૂટક લાઈનો દોરેલી છે, જેને આપણે ડી વડે બતાવ્યું હતું. તે ડેશ લાઈન છે. આ લાઈન જે જોબ આપણે જોઈએ છે એની અંદર જે ધારો નથી દેખાતી તેના માટે દોરાય છે. દાખલા તરીકે આપણું જે અહીંયા ડ્રોઈંગ દોરેલું છે તે આ રીતે છે કે ભાઈ આ એની પહોળાઈ છે, આ એની લંબાઈ છે, આ એની જાડાઈ છે. તો આપણે આ 1, 2 ને 3 સરફેસ જોઈ રહ્યા છીએ, પણ તેની આ પાછળની સરફેસ જે અહીંયા છે તે આપણે જોઈ શકતા નથી. તો એ સરફેસ જે નથી દેખાતી, જે ધાર આપણે નથી જોઈ શકતા, તેને દોરવા માટે થઈ અને આપણે આ ડોટેડ લાઇનનો યુઝ કર્યો છે. તો મિત્રો જ્યારે જે ભાગ નથી દેખાતો તેવા ભાગને અથવા તો તેવી ધારને બતાવવા માટે જે લાઇનનો ઉપયોગ થાય છે તે ડોટેડ લાઇન છે. હવે આપણે જોઈએ તો અહીંયા આગળ જોઈએ તો ઈ પાર્ટ આને આપેલો છે અને ઈ પાર્ટની અંદર આપણે જોઈએ તો ત્યાં આગળ એક સેન્ટર લાઇન દોરેલી છે. જે લાઇન જે બતાવેલી છે સેન્ટર લાઇન તે મધ્યરેખા તરીકે ઉપયોગમાં આવે છે. મિત્રો મધ્યરેખાની બહુ જ જરૂરી પાર્ટ છે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં. હર હંમેશ જોવા જઈએ તો ડોટેડ લાઇન છે, મધ્ય લાઇન છે, તે ઘણો અગત્યનો ભાગ ભજવે છે, જેના કારણે આપણે ઘણી વસ્તુ આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. સામાન્ય રીતે આપણે જોઈએ તો મધ્યરેખા કોઈપણ ભાગ હોય તેનું મધ્ય બતાવે છે. ક્યારેક સિલિન્ડ્રિકલ પોર્શન તમે બતાવતા હોય, નળાકાર પોર્શન બતાવતા હોય, તે સમયે નળાકારની અંદર દોરવા માટે તમારે મધ્યરેખાનો ઉપયોગ કરવો પડતો હોય છે અને મધ્યરેખાથી જ તમે નળાકાર બતાવી શકો છો. જ્યારે નળાકાર બતાવતા હોઈએ ત્યારે આપણે જોઈએ છે કે તેની અંદર ડાયામીટર છે, રેડિયસ છે,
એ દર્શાવવા માટે આપણે સેન્ટ્રલ લાઇન એટલે કે મધ્ય રેખા દોરવી પડે છે. આપણે અહીંયા આગળ બોર્ડ ઉપર એક નળાકારનું ડ્રોઈંગ દોરીએ જેથી આપણને તે ક્લિયર થશે. મિત્રો અહીંયા આપણે જુઓ તો અહીંયા બંને લાઇનના ડિફરન્સ આપણે જોઈ શકીએ છીએ. આ જે લાઈન રેખા દોરેલી છે તે નળાકારની મધ્ય રેખા બતાવે છે, નળાકારનું સેન્ટર બતાવે છે. જ્યારે એ જ વસ્તુમાં આપણે ઉપરના ડ્રોઈંગમાં જોઈએ તો આ રેખા ડોટેડ છે. ઘણા મિત્રોને મેં જોયા છે પ્રેક્ટિસ વખતે કે જ્યારે નળાકાર કેવી વસ્તુ દોરતા હોય ત્યારે આ જ ડોટેડ લાઇનનો ઉપયોગ તેઓ અહીંયા કરતા હોય છે. તો મિત્રો કેટલો મોટો ગોટાળો થાય તે આપ જોઈ શકો છો કે આ લાઇનનો અર્થ તો જે ભાગ નથી દેખાતો તેને દર્શાવવા માટે છે, નહીં કે એને બીજી લાઇનો દોરવા માટે. જ્યારે આપણે ભૂલ કરી બેસીએ છીએ અહીંયા ડોટેડ ત્યારે સામેનો પાર્ટ કે વસ્તુ જોનાર વ્યક્તિ ત્યારે ત્યાં મુશ્કેલીમાં મુકાય છે, કારણ કે આ સેન્ટ્રલ લાઇન છે અને જો આપણે આ ડોટેડ લાઇન દોરીએ તો તે આપણી ગંભીર ભૂલ ગણી શકાય. તો જ્યારે નળાકાર કે પોર્શન દોરતા આવીએ તે સમયે આપણે મધ્ય રેખાનો ઉપયોગ કરતા આવીએ છીએ. તો આમ મિત્રો ડ્રોઈંગની અંદર ડાયમેન્શન લાઇનની સાથે આ જે વધારાની લાઈનો છે કે જેનું પોતાનું આગવું મહત્ત્વ છે, જેમ કે ડોટેડ લાઇન તો અદૃશ્ય ભાગ બતાવવા માટે, સેન્ટર લાઇન તો કે ભાઈ ભાગનું મધ્ય બતાવવા માટે. તો આ રીતે આપણે એ લાઇનોનો પણ આની અંદર ઉપયોગ કરવો પડે છે. ક્યારેક કોઈ પણ પોર્શન દોરતા સમયે જો આપણે લાઈનો આડી અવળી દોરી નાખીએ છીએ, કોઈ અલગ જગ્યાએ બતાવીએ છીએ તો આપણે ક્યાંક મુશ્કેલી સર્જતા આવીએ છીએ. ફરીથી અહીંયા આગળ જ્યારે આપણે ડ્રોઈંગ કરતા આવીએ છીએ ત્યારે આપણે જોયું તેમ કે ભાઈ અહીંયા આગળ મૂળ આકાર લંબચોરસ છે, પણ જ્યારે તેને આઇસોમેટ્રિક દોરવામાં આવે છે ત્યારે તેનો આકાર બદલાતો હોય છે. તો આપણે જુદી જુદી આકૃતિઓ દોરવા માટે થઈ અને તેને આઇસોમેટ્રિકમાં કન્વર્ટ કરવા માટે થઈ અને કેટલીક મેથડોનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. મિત્રો આપણે અહીંયાથી એટલું તો જાણી શક્યા કે એન્જિનિયરિંગ ડ્રોઈંગ હોય કે ગમે તે ડ્રોઈંગ હોય પણ આકૃતિના પ્રકાર બધે સરખા રહેતા હોય છે. દાખલા તરીકે આપણે પ્રથમ જોયું તેમ કે ભાઈ આકૃતિના પહેલો પ્રકાર આપણે જોયો સાદી સમતલ આકૃતિઓ, જેની અંદર ચોરસ, લંબચોરસ, ત્રિકોણ વગેરેનો સમાવેશ થાય છે. આપણી સાદી ઘન આકૃતિની અંદર આપણે પહેલું જોયું હતું તે સમઘન હતો. એના પછી અહીંયા આગળ બીજી આકૃતિઓ જે છે જે આપણે ઘન આકારમાં જોઈ રહ્યા છીએ તે આકૃતિઓની અંદર આજે પ્રથમ આકૃતિ જે બતાવેલી છે તે પ્રિઝમ છે. મિત્રો પ્રિઝમની અંદર ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે કે તેના દરેક પાસા તમે અહીંયા જુઓ, આ એક પાસું છે, એની પાછળ આ ધાર પાછળનું બીજું પાસું છે, આ ધાર આગળનું ત્રીજું પાસું છે. તો આ જે ત્રણેય પાસા છે તેનો આકાર હર હંમેશ લંબચોરસ ટાઈપ હોય છે. અને આ પ્રિઝમની અંદર આકૃતિ ઉપર જુઓ અને નીચે જુઓ તો બંને કોઈ એક જ્યોમેટ્રિકલ ફિગર હોય છે. મિત્રો એક વાત અહીંયા આગળ તમને એ પણ કરી દઉં કે એન્જિનિયરિંગ ડ્રોઈંગની અંદર જે આકૃતિઓ વપરાય છે તે બધી સામાન્ય રીતે જ્યોમેટ્રિકલ એટલે ભૌમિતિક આકૃતિઓ હોય છે. જેને ભૂમિતિના નિયમો લાગુ પડતા હોય તેવી આકૃતિને આપણે ભૌમિતિક આકૃતિઓ કહેતા હોઈએ છીએ. તો જે આકૃતિનું ટોપ અને બોટમ કોઈ એક ભૌમિતિક આકૃતિ હોય, ધારો કે અહીંયા આગળ ત્રિકોણ છે ને ઉપર આપણે ચોરસ કરીને દોરીએ તો તેને પ્રિઝમ ન કહી શકાય. બરાબર? તો પ્રિઝમના માટે આ એના લિમિટેશન છે, એની વ્યાખ્યાયિત આપણે કરી શકીએ છીએ એને કે ભાઈ જે આકૃતિના ટોપ અને બોટમ કોઈ એક જ્યોમેટ્રિકલ ફિગર ભૌમિતિક આકૃતિ હોય જેના માપ પણ સરખા હોય અને તેના દરેક પાસા લંબચોરસ હોય તેવી આકૃતિને આપણે પ્રિઝમ કહીએ છીએ. જ્યારે પિરામિડ
તો પિરામિડની અંદર તેનું બોટમ તમે જુઓ તો કોઈ એક જ્યોમેટ્રિકલ ફિગર છે. અહીંયા આગળ આપણે જે આકૃતિ જોઈ રહ્યા છીએ તેનો પાયો લંબચોરસ છે. ક્યારેક કોઈક આકૃતિ આપણે જોતા આવીએ તો તેનો ષષ્કોણ પણ હોઈ શકે, કોઈનો પંચકોણ પણ પાસું હોઈ શકે. અને તેની અંદર ખાસિયત ખાસ એ છે મિત્રો કે આ જે વચ્ચે જે લાઈન દોરેલી છે એ લાઈનને ધરી અને અંગ્રેજીમાં એને એક્સિસ કહેવામાં આવે છે. મિત્રો એના દરેક પાસા આ એક્સિસના કોઈ એક પોઈન્ટમાં મળવા જ જોઈએ. જો તે અધર પોર્શનમાં મળતા હોય તો તેને પિરામિડ ન કહી શકાય, તે સાદી આકૃતિ બની જાય છે. આનું એક ઉદાહરણ હું તમને આપું, આપણે બોર્ડ ઉપર થોડું જોઈશું. મિત્રો અહીંયા આગળ આપણે જોઈએ તો આ જે ઘન આકૃતિ બતાવેલી છે તેની અંદર આ એક પ્રિઝમ છે, એનું આ જે પોઈન્ટ છે એની બોટમ છે, એના તમામ પાસાને આપણે આના એક કોર્નર સાથે જોડેલા છે. એની જે પાસા બને છે તે પણ ત્રિકોણાકાર છે. પણ આ જે દોરેલી આકૃતિ છે તેને પિરામિડ ન કહી શકાય. કેમ ન કહી શકાય? કે આ એની એક્સિસ છે અને આ એક્સિસ ઉપર આ પોઈન્ટ મેચ થતું નથી. તો આપણે એવું કહી શકીએ મિત્રો કે આને પિરામિડ ન કહી શકાય. કેમ કે આ એક આકાર એવો બનાવ્યો છે જેના દરેક પાસા આની સાથે જોડાય છે. મિત્રો આ આકૃતિ અને આપણે અહીંયા આગળ જોઈએ તો આ પિરામિડની આકૃતિ બેમાં ફરક છે. તમે આ પિરામિડનું પોઈન્ટ જુઓ તો એના એક્સિસ લાઇનના સેન્ટરમાં બધા પાસા મળે છે. પરિણામ એ આવે છે કે આના જે આ પાસા ત્રિકોણાકાર બને છે, આ પાસું જુઓ કે આ પાસું જુઓ, તો એ બંને ત્રિકોણાકાર પાસા સમદ્વિભુજ ત્રિકોણ હોય છે. એટલે કે આ જે ત્રિકોણ બન્યું તેની આ ધાર અને આ ધાર બંનેના માપ સરખા હોય છે, માટે તે સમદ્વિભુજ ત્રિકોણ કહેવાય છે. જ્યારે આપણે અહીંયા આગળ જોઈએ તો અહીંયા આગળ જુઓ આ બે પાસામાં આ બે લાઈનો છે તેના માપ અલગ પડશે. કેમ કે એક ખૂણો અહીંયાથી જોડાય અને અહીંયા જોડાય છે એટલે આ લાઈન લાંબી હશે. અહીંયાથી આ ખૂણો અહીંયા જોડાય છે એટલે આ લાઈન ટૂંકી હશે. એટલે આ બંને લાઈનની અંદર ડાયમેન્શનમાં ડિફરન્સ છે. તો આ જે આ ત્રિકોણ બને છે તે સમદ્વિભુજ હોતો નથી, માટે આપણે એવું કહી શકીએ કે આ પિરામિડ નથી. તો ફરીથી મિત્રો આપણે અહીંયા આગળ આવીએ તો આ જે પિરામિડ જે બતાવેલો છે તે પિરામિડમાં બનતા ત્રિકોણાકાર પાસા સમદ્વિભુજ હોય છે. તેની વ્યાખ્યાયિત આપણે કરીએ છીએ તો અહીંયા આગળ પિરામિડનો બેઝ કોઈ એક જ્યોમેટ્રિકલ ફિગર હોય છે અને તેના દરેક પાસા ત્રિકોણાકાર હોય છે અને તે સમદ્વિભુજ ત્રિકોણ હોય છે. તો તેવું જે આકૃતિ બને છે તેને આપણે પિરામિડ કહીએ છીએ. તો મિત્રો અહીંયા આગળ જે પિરામિડ જે બતાવેલો છે એની અંદર આ બાબતનું ખાસ વિશેષ ધ્યાન રાખવાનું છે કે તેના તમામ પાસા તેની ધરી પર મળતા હોવા જોઈએ. અને આ વસ્તુને દોરવા માટે પણ આપણે પ્રયત્ન કરીએ. મિત્રો પિરામિડનો સાદો આકાર હું અહીં આગળ દોરી રાખું જેથી કરીને આપણને દોરતી સમયે થોડી ગાઈડલાઈન મળશે.
મિત્રો અહીંયા આગળ આપણે એક આકાર દોરી રાખેલો છે, જે પિરામિડ બતાવ્યો છે. આપણને સામેથી ક્યારેક વાંચીએ તો મિત્રો આ આઈ વંચાય છે, પણ ખરેખર એન્જિનિયરિંગ ડ્રોઈંગની અંદર જ્યારે પણ ડાયમેન્શન આપણે લખતા હોઈએ છીએ ત્યારે આ જે એની ડાયમેન્શન લાઇન જે છે તેને સમાંતર હોય છે, એટલે આ આઈ નહીં પણ એચ છે. આ લંબાઈ છે તો એને સમાંતર છે, એવી રીતે અહીંયા પણ આપણે દોરેલું છે. તો જ્યારે આપણે મિત્રો આ પિરામિડ બતાવેલો છે જેનો પાયો આપણને બતાવેલો છે કોઈ લંબચોરસ, આને જ્યારે દોરવો હોય ત્યારે સૌ પ્રથમ જે પિરામિડ જે છે તેને સાદા ઘન આકારમાં આપણે ટ્રાન્સફર કરવો પડે છે. તો એ ઘન આકારમાં ટ્રાન્સફર કરવા માટે આપણે મુખ્ય 3 માપ એના યુઝ કરીએ છીએ: લંબાઈ, પહોળાઈ અને જાડાઈ અથવા ઊંચાઈ. અહીંયા આગળ આપણે જોઈએ કે ભાઈ આપણે લંબાઈ એની 80 મિલીમીટર રાખી દઈએ, પહોળાઈ જે છે તે 30 મિલીમીટર રાખી દઈએ, ઊંચાઈ જે છે લંબાઈ આપણે 50 કરી દઈશું અને ઊંચાઈ જે છે તે 75 mm કરી દઈએ. તો આપણી પાસે 3 ડાયમેન્શન તેના આવી જશે કે ભાઈ મારી અંદર આ જે લંબાઈ એણે બતાવેલી છે એ હવે ભૂસી નાખીને હું 50 લખી દઉં. પહોળાઈ જે છે તેનું માપ હું 30 કરી દઉં. અને આ જે ઊંચાઈ જે છે તે મિત્રો આપણે 75 લેવાની છે. તો આ રીતે આપણા 3 ડાયમેન્શન આપણે અહીંયા આપી દીધા. દોરતા સમયે ફરીથી આપણે પુનઃ સેટ સ્ક્વેરનો યુઝ કરીશું. ધ્યાન રાખજો, ફરીથી આપણે એની એ જ વસ્તુ ધ્યાન રાખીએ છીએ. સૌથી પહેલાં 45° સેટ સ્ક્વેર મૂકી દીધું, તેની જોડે 30° પ્રથમ સેટ સ્ક્વેર મૂક્યું. પ્રથમ લાઈન કાટખૂણે દોરાઈ ગઈ, બીજી લાઈન સ્લીપ થયા, 30° ખૂણે દોરાઈ ગઈ. ફરીથી આ સેટ સ્ક્વેરને પોઝિશન ચેન્જ આપી ત્રીજી લાઈન આપણે અહીંયાથી દોરી નાખી. હવે આપણે સેટ સ્ક્વેર ઉપાડી લઈશું. બેઝિક આ 3 લાઈન છે એનો ઉપયોગ કરીએ. તો મિત્રો આપણે અહીંયા આગળ જોઈ રહ્યા છીએ કે પેલાની જેમ અહીંયા વર્ટિકલ લાઈન નથી આપણી પાસે, પણ ત્યાં આગળ ત્રાસી લાઈન છે. તો આપણે અહીંયા આગળ એને સાદામાં ટ્રાન્સફર કરેલું છે. તો આપણે એની ઊંચાઈ જે છે આ લાઈન ઉપર લઈશું. તો આપણે અહીંયા આગળ 75 mm એની ઊંચાઈ નક્કી કરીશું, માપી લઈશું 75 mm. અહીંયાથી એની પહોળાઈ લઈશું, ત્રણ ડાયમેન્શન જે છે એ આપણે અહીંયા આગળ લઈ લીધા. ફરીથી આપણી સેટ સ્ક્વેર પોઝિશનો સેટ કરવાનું થશે. તો હું આ લાઈન વધારે લાંબી છે તો આપણે તેનો ઉપયોગ કરી લઈએ. આ રીતે સેટ સ્ક્વેરને હું સેટ કરી આગળ ચાલીશ. આ જગ્યાએથી એક લાઈન દોરીશું. આ રીતે આ જગ્યા પોઈન્ટ મળશે આગળ. ફરીથી આપણે આ લાઈન દોરશું. આ જગ્યાએથી સેટ સ્ક્વેર પોઝિશન સેટ કરી અહીંયાથી આપણી તૂટક રેખા, જે ભાગ આપણે જોઈ નથી શકતા એ જ ભાગને ફરીથી આ જગ્યાએ દોરશું. અહીંયા આગળ મારું સેટ સ્ક્વેરની અહીંયા આગળ લંબાઈ ઓછી પડે છે, ફરીથી મારે સેટ કરવા પડશે. તો આ સમયે તમને એક વધારાની મેથડ હું બતાડું. તો જ્યાં સ્ટ્રેટ પોર્શન આપણો પડ્યો છે એની બાજુમાં જે સેટ સ્ક્વેર જે છે તેને સેટ કરો, અને આ સેટ કરવાથી તમે આ સેટ સ્ક્વેરની પોઝિશન અપ એન્ડ ડાઉન કરી શકશો. ફરીથી આપણે આ સેટ સ્ક્વેરને એની ઓરિજિનલ જગ્યા ઉપર લાવી દઈશું. તો અહીંયા મને ફરીથી 30° ખૂણાએ જે લાઈનો છે તે દોરવાની તક મળશે. આ જગ્યાએથી આ લાઈન દોરાશે. આ પોઝિશન પર રાખીશું એટલે આપણને આ લાઈન મળશે. આગળ જઈશું તો આ લાઈન સેટ થશે. અહીંયાથી આ રીતે કામ કરશું એટલે આ લાઈન આપણને મળી જશે. તો મિત્રો આપણે આ ડ્રોઈંગ દોરવા માટે સૌ પ્રથમ આ રીતે તેનો ઘન આકાર દોરી દીધો.
આ વચ્ચેની ધાર પણ આપણે પૂરી કરી નાખીએ. તો પિરામિડ દોરવા માટે સૌથી પહેલાં તેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ પ્રમાણે આવો ઘન આકાર પ્રિઝમ દોરવામાં આવે છે. પ્રિઝમ દોર્યા પછી તેની ધરી દોરવા માટે આપણે શું કરીશું? તો કે ભાઈ આ જે એના કોર્નર પોઈન્ટ છે તેને મેચ કરશું, અને આ જે સેન્ટર પોઈન્ટ મળ્યું ત્યાંથી આપણે એની ધરી દોરીશું. અને આ ધરી જ્યારે દોરાય છે એકબીજાની સાથે ત્યારે મિત્રો ઉપરના લંબચોરસમાં આપણને એક પોઈન્ટ મળે છે. આ જે પોઈન્ટ છે અને આ નીચેનું પોઈન્ટ છે, આ બે વચ્ચે જે લાઈન તૂટક સેન્ટર લાઈન આપણે દોરેલી છે તે તેની ધરી તરીકે ઓળખાશે. આ ધરી ઉપર એના પાસા મેચ થશે, તો આપણે હવે એના પાસા દોરી દઈએ. તો આ જે તૂટક રેખાઓ આપણે દોરી છે અને આ પોઈન્ટ અહીં આગળ જોડેલો છે, માટે આપણે આ જે આકૃતિ છે તેને આ રીતે દોરી શકીએ છીએ. તો મિત્રો આ રીતે જ્યારે કોઈ પણ ઘન આકૃતિ દોરતા આવીએ તે વખતે સૌપ્રથમ તેને સાદા સિમ્પલ સોલિડ ફોર્મમાં એને કન્વર્ટ કરવી પડે, અને કન્વર્ટ કર્યા પછી તેની જે આકાર છે તે મુજબ અહીંયા આગળ તેનું વર્કઆઉટ કરવું પડે, એના આકાર પ્રમાણે તેને ત્યાં સેટ કરવું પડે. તો મિત્રો આપણે આ રીતે ઘણા બધા આકારના ડ્રોઈંગ્સ દોરી શકીએ છીએ. હવે આપણું એક બીજું ટોપિક એની જોડે છે ઓર્થોગ્રાફિક. કારણ કે આપણે જોઈએ તો સૌપ્રથમ તેમ કે જ્યારે આઇસોમેટ્રિક ડ્રોઈંગ દોરીએ છીએ ત્યારે આપણે 1, 2 અને 3 જ સપાટી બતાવીએ છીએ, બાકીની 3 આપણે જોઈ શકતા નથી. તો બાકીની 3 સપાટી પણ દોરાય, એની પણ આપણને ઇન્ફોર્મેશન મળે, તેની પણ જાણકારી મળે, તે માટે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન દોરવામાં આવતું હોય છે. તો હવે આપણે બીજું ટોપિક જે આપણું ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન છે તેના પર જઈએ. બતાવો. હવે મિત્રો આપણે ઓર્થોગ્રાફિક ઉપર જઈએ તો આપણે એક સ્લાઇડ જોઈશું જેની અંદર આપણે એક ઘન આકાર જોઈ રહ્યા છીએ. તે ઘન આકારની અંદર
જે પાર્ટ્સ આપણે બતાવેલો છે તે પાર્ટ્સની અંદર તેની લંબાઈ 70 મિલીમીટર છે, એની પહોળાઈ જે છે આપેલી 25 મિલીમીટર છે અને તેની જે ઊંચાઈ આપણે મિત્રો જોઈ રહ્યા છીએ તે 80 મિલીમીટર છે. આ જે ઘન આકાર જે છે તેની 3 બાજુ આપણે જોઈ શકીએ છીએ, પણ બાકીની 3 બાજુ જે છે તે આપણે જોઈ શકતા નથી. તો આના માટે ઓર્થો નામનો એક વૈજ્ઞાનિક થઈ ગયો અને તેણે એક નવી સંશોધન કરી અને એક પદ્ધતિનો વિકાસ કર્યો. જે પદ્ધતિ ઓર્થો નામના વૈજ્ઞાનિકે કરેલી હોવાથી ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન તરીકે ઓળખાય છે. અને ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનની અંદર સૌપ્રથમ જે પણ વસ્તુ કે ઘન પદાર્થને આપણે લેવાનો હોય છે, જેનું ઓર્થોગ્રાફિક દોરવાનું હોય છે, તેની એક પોઝિશન સૌપ્રથમ સેટ કરવામાં આવે છે અને તે પોઝિશનના આધારે તેના દેખાવ જોવામાં આવે છે. હવે આપણે એનો રિયલ પાર્ટ્સ જોઈએ. તો રિયલ પાર્ટ્સની અંદર આપણે જોઈએ તો અહીંયા આપણે જે ડ્રોઈંગ જોઈ રહ્યા છીએ તે ડ્રોઈંગ આ રીતે છે, જેની અંદર આ પહોળાઈ આપણે જોઈ રહ્યા છીએ, જે આપણે ડ્રોઈંગ અગાઉ જોયું તે પ્રમાણે આ એની 25 mm પહોળાઈ છે, આ એની લંબાઈ 70 mm આપણે અહીંયા બતાવેલી છે અને લંબાઈ કરતાં થોડી વધારે આની હાઇટ છે 80 મિલીમીટર. તો મિત્રો ડ્રોઈંગની અંદર આપણે જોઈએ તો 1, 2 અને ઉપરની ત્રીજી આ 3 સપાટી આપણે જોઈ શકીએ છીએ, પણ પાછળની 3 સપાટી આપણે જોઈ શકતા નથી. તો ઓર્થો નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે ભાઈ આ જે જોબ છે, જે ભાગ છે તેને તમે કોઈ એક પોઝિશનમાં પહેલાં ફિટ કરો. પોઝિશન નક્કી કરવા માટે પણ એણે કેટલાક નિયમો બતાવ્યા છે કે સૌ પ્રથમ પોઝિશન સેટ કર્યા પછી જે જગ્યાએ તમારી લંબાઈ છે ત્યાંથી તમારે તેને જોવાનું સ્ટાર્ટ કરવાનું છે અને એ જે જોઈએ છે આપણે દેખાવો જે જોઈએ છે તેને આપણે લંબ જોવાના છે. મિત્રો લંબનો અર્થ એવો થાય છે કે જો હું તમને આ ચોક સ્ટિક લંબ જોવાનું કહું તો અહીંયા સામેથી જ્યારે આપણે જોતા આવીએ ત્યારે માત્ર તેનું સર્કલ દેખાય છે, આપણને એની લંબાઈ દેખાતી નથી. એટલે જ્યારે આપણે એને લંબ જોતા આવીએ ત્યારે આપણને 2 માપ દેખાય, એનું ત્રીજું માપ દેખાય નહીં. પ્રેક્ટિકલી આપણે જોબ ઉપર આવીએ તો એની લંબાઈ છે, તો લંબાઈ બાજુથી આપણે જોવાનું સ્ટાર્ટ કરશું આ જગ્યાએથી. તો એ વખતે મને આ લંબચોરસ દેખાશે અને આ જે લંબચોરસ દેખાય છે તેને જરા થોડાક હું નોમેટ્રિકલ કરી દઉં. પાછળના જે પાર્ટ છે એને ABCD થી આપણે લખી દઈશું. તો સૌથી પહેલાં હું અહીંયા સામેથી એને જોઈ રહ્યો છું ત્યારે મને જે ભાગ દેખાય છે એ જે ડ્રોઈંગ દેખાય છે તેને સામેનો દેખાવ એવું આપણે નામ આપીએ છીએ અને એ આપણે અહીંયા આગળ દોરીએ. મિત્રો આપણે અહીંયા આગળ એને સામેથી જોઈ રહ્યા છીએ ત્યારે મને સરફેસ એ દેખાય છે. હું તીર જે જગ્યાએ આપણે દોરેલું છે, એરો દોરેલું છું, તે જગ્યાએ ઊભો રહેલો છું. મારા હાથની ડાયરેક્શન હું પણ જોઈ શકું તો આ હાથ મારો ડાબો હાથ છે, આ બાજુ જમણો હાથ છે. જ્યારે આપણે સામેથી જોઈએ છે તો આ 70 mmનું ડાયમેન્શન મને જોઈ રહ્યો છું. તો મારા ડાબા હાથે 1 નંબર છે, જમણા હાથે 2 નંબર છે. 1 નંબરની ઉપર 4 નંબર છે, 2ની ઉપર 3 નંબર છે અને આખો જે લંબચોરસ છે મેં એને તે એથી દર્શાવેલો છે. તો આ ભાગ આપણે અહીંયા એથી દર્શાવી દીધો. નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4 આપણે અહીંયા જ્યારે જોઈ રહ્યા છીએ ત્યારે આ પ્રથમ ભાગ જે જોયેલો છે તેને આપણે સામેનો દેખાવ તેને સામેનો દેખાવ તેવું આપણે કહી રહ્યા છીએ.
જ્યારે ઉપરનો દેખાવ મિત્રો જોવાનો હોય તે સમયે કન્ડિશન ઓર્થોગ્રાફિકમાં ઓર્થો નામના વૈજ્ઞાનિકે નક્કી કરેલી છે કે ભાઈ તમે જે જગ્યાએથી જોવાનું સ્ટાર્ટ કર્યું સામેનો દેખાવ ત્યાં જ ઊભા રહીને તમારે આ ઉપરનો દેખાવ જોવાનો છે. જો મિત્રો કોઈ પોઝિશન ચેન્જ કરે છે તો એ પોઝિશનની અંદર તે આ બાજુ આવીને આમ જોશે તો તેનું જોવાનું જે દેખાવ જે છે તે બદલાઈ જશે. તો આપણે આ જગ્યાએથી ઊભા રહી અને ઉપરનો દેખાવ જોઈશું. એને આપણે અહીં આગળ ડ્રો કરીએ. તો મિત્રો આપણે જોઈ રહ્યા છીએ તેમ ઉપરથી જોયેલો દેખાવ મારો બી પોર્શન છે. અહીંયા આપણે બી જોઈ રહ્યા છીએ અને હું અહીંયાથી ઉપર જોઉં છું તો મારા ડાબા હાથે 4 નંબર છે. એ 4 નંબર મેં અહીંયા આપ્યો. સાથે 4 અને 3 વાળી લાઈન મારી પાસે છે, જ્યારે ડી અને સી વાળી લાઈન મારાથી થોડી દૂર છે. તો જ્યારે દોરીશું ત્યારે સામેના દેખાવથી 4 અને 3 લાઈન તેની નજીક દોરશું, ડી અને સી તેનાથી દૂર દોરશું. અહીંયા આગળ આ દેખાવ દોર્યા પછી આપણો ત્રીજો દેખાવ જે છે તે અહીંયા બાજુમાં આવશે. બાજુમાં આવે ત્યારે આપણી બે રીતે થાય છે કે જમણી બાજુ હોઈ શકે અને ડાબી બાજુ હોઈ શકે. તો આપણે સામેના દેખાવ ઉપર ઊભા રહીએ તો હેન્ડ ડાયરેક્શન પ્રમાણે તેને નામ આપવાનું હોય છે. તો અહીંયા એની સામે ઊભો છું તો આ હાથ મારો ડાબો છે, માટે આપણે આને ડાબી બાજુનો દેખાવ એવું નામ આપીશું. હવે આ જે ભાગ છે તેને દોરવાનો પ્રયત્ન કરશું આપણે. તો મિત્રો આપણે અહીંયા જોયું તેમ કે જ્યારે હું અહીંયાથી જોઈ રહ્યો છું ત્યારે મારી જમણા હાથે 1 નંબર છે, ડાબા હાથે એ બતાવેલો છે, ઉપરની સાઈડે 4 નંબર અને ડી છે. તો અહીંયા પણ અહીંયા લખીશું ત્યારે એ ડાબા હાથે લખીશું 1 નંબર એક હાથે લખીશું, એકની ઉપર 4 નંબર છે, એની ઉપર ડી છે. તો આ રીતે મેં અહીંયા આગળ જે દોરેલો છે તેને આપણે ડાબી બાજુનો દેખાવ કહીએ છીએ. તો મિત્રો આ રીતે કોઈપણ જે ઘન આકાર છે તેના આપણે 6 દેખાવ દોરી શકીએ છીએ. અને આગળ વાત કરી તેમ મિત્રો કે આ જે બતાવેલું છે તે ઘન આકૃતિ છે, આ જે બતાવેલું છે તે તેના દેખાવો છે. એન્જિનિયરિંગ ડ્રોઈંગની અંદર આપણે આ પહેલું ટોપિક લખેલું છે આઇસોમેટ્રિક ડ્રોઈંગ. તો આ આપણું આઇસોમેટ્રિક ડ્રોઈંગ છે અને સાથે તેની સાથે આ બતાવેલું ઓર્થોગ્રાફિક ડ્રોઈંગ છે. તો મિત્રો ઓર્થોગ્રાફિકની અંદર આ જે જોબ હતો તેનું આઇસોમેટ્રિક દોરતા હતા ત્યારે 3 જ સપાટી દેખાતી હતી. ઓર્થોગ્રાફિકની અંદર આપણે 3 વ્યૂ દોર્યા છે. આવા 6 પણ દોરી શકીએ કે ભાઈ આ જે દેખાવ છે એને આ બાજુથી જોઈને જમણી બાજુનો દેખાવ, નીચેથી જોઈને બોટમ, પાછળથી જોઈ અને બેક વ્યૂ આપણે દોરી શકીએ છીએ. તો ટોટલ 6 દેખાવ આપણે દોરી શકીએ છીએ. તો મિત્રો આપણે આજના આખા લેસનમાં આપણે જોયું આકૃતિઓના પ્રકાર, સમતલ આકૃતિ, ઘન આકૃતિ, રેખા, રેખાના પ્રકાર, સીધી રેખાઓ, વક્ર રેખાઓ, એના પછી આકૃતિઓ તો પ્લેન ફિગર અને સોલિડ ફિગર, અને છેલ્લે આપણે જોયું તે કે આઇસોમેટ્રિક ડ્રોઈંગ અને ઓર્થોગ્રાફિક ડ્રોઈંગ. તો મિત્રો આજના સેશનમાં બસ આટલું જ. આવતા વખતે મિત્રો આપણે આનાથી વધુ ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનની અંદર કામ કરશું અને તમને વધુ જોબ અંગેની માહિતી આપીશું. થેન્ક યુ વેરી મચ.